મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. નામ તો જોયું દેશો ઓલામાં. આશીષ સવાણી મારું નામ છે. જીપીએસસી ના મેં 5 ઇન્ટરવ્યુ આપેલા છે. ગઈ ભરતીમાં 0.5 પેલું વેઇટિંગ એકાઉન્ટ ઓફિસરનું છે. એકાઉન્ટ ઓફિસરના બધા ઇન્ટરવ્યુ મેં દીધેલા છે. અત્યારે હું ઓડિટર તરીકે સિલેક્ટ થયો છું. બરાબર. ગઈ ભરતી તમે જે આપો છો એમાં ઓડિટર છો અત્યારે. બીજી વસ્તુ યાદ રાખો, ટેકનિકલ જે લાઈવ જોવે છે એ તે બધા ટેકનિકલ વસ્તુ આપણે ભણવાની છે. ટેકનિકલ એટલે કયું છે? આ કોમર્સના સબ્જેક્ટો બધા. તમે શું કરશો? તમને મનમાં હું 5-6 સવાલ કહું. તમને એક સવાલ એ થતા છે કે આમાં ઘણા જૂના બોન યર વાળા છે, 90, 95, બરોબર, 92, 93, જે ટેકનિકલ ઘણા છોડી દીધું હોય ઘણા વર્ષોથી. જે રિસેન્ટલી પાસ આઉટ હોય એને બહાર આટા મારી દેખ્યા હોય, કોઈ ક્લાસમાં ધ્યાન આપ્યું હોય નહીં. બધી પ્રકારના સ્ટુડન્ટ આમાં મિક્સ હશે કોમર્સના. હવે તમારે કોમર્સ વાંચવા બેસો, તમને કોઈક એવું કહે કે આપણે જીસીઆરટી વાંચવાની છે, તો જીસીઆરટી 1800 પેજની બુક આવે, ખાલી 4 સબ્જેક્ટ. એમાં તમે સિલેબસમાં લીટીઓ જોશો તો ખાલી 4 લીટી જ પૂરી થશે. બાકીના 10 સબ્જેક્ટનું શું? આપણે જે સબ્જેક્ટ આપ્યા છે, બરોબર, 10 ટોપિક ઉદાહરણ તરીકે જોઈ લો. કેટલા માર્ક્સના છે? 10. આ કેટલા માર્ક્સ થયા? 100 માર્ક્સ. બેઝિક સમજાવું છું, આ ડેમો લેક્ચર છે. ભણાવી છે અડધી કલાક, પોણી કલાક, નહોતી ભણાવવાનું એવું નહીં. તમે બેઝિક સમજો પેલા તૈયારી કેવી રીતે કરવાની ટેકનિકલની. કારણ કે હું 21 વર્ષનો હતો ત્યારે તે પેલું ઇન્ટરવ્યુ મેં આપ્યું હતું જીપીએસસી નું, એસટીઓ, સ્ટેટ ટેક્સ ઓફિસર, એકાઉન્ટ ઓફિસર. ખ્યાલ આવે છે? એક પેટર્ન હોય એક્ઝામની. આમાં યાદ રાખો, સિલેબસ બહુ મગજથી સારી રીતે બનાવ્યો છે. દરેક સબ્જેક્ટને 10-10 ભાગમાં વેચ્યા છે, 10 માર્ક્સના. તમે શું કરશો? મારે 9 માર્ક આવવા જોઈએ દરેક સબ્જેક્ટમાં. આપણે એ નથી કરવાનું. દરેકમાં 6-6, 7-7 માર્ક સિક્યોર કરો. મેન મેજર જે કન્સેપ્ટ બધા તમે ક્લિયર કરો. બરોબર, હું તમને ભણાવીશ કેવી રીતે તો સમજો. 100 માર્ક્સનું ટેકનિકલ છે, 10 સબ્જેક્ટ સમજી લો. 20 માર્કનું શું છે? જીએસ. 10 માર્કનું ગુજરાતી, 10 માર્કનું ઇંગ્લિશ અને મેથ્સ રીઝનિંગ છે. તમારે ફોકસ ગુજરાતી ઇંગ્લિશ તો તમે આટલા વર્ષથી તૈયારી કરતા હોય એટલું તમને આવડતું હોય. મેથ્સ રીઝનિંગમાં 5-7-10 માર્ક લાવો એટલે આરામથી કવર થઈ જાય. જીએસમાં કે બધું વાંચવા ન બે, એ તમને સાહેબ જીએસમાં સમજાઈ દીધું છે. તો મારા ટેકનિકલમાં હું તમને પ્રેફરન્સ આપી દઈશ કે પેલો સબ્જેક્ટમાં શું વાંચવું, કયો સબ્જેક્ટ ક્યાંથી શરૂ કરવો, શું કરવા, કે બધું ઇન્ટરલિંક હોય. ઇન્ટરલિંક એટલે ખબર પડે ને કે તમે સીધું લઈને બેહો ક્યારેક એકાઉન્ટ, ક્યારેક લઈને બેહો ઓડિટિંગ, ક્યારેક લઈને બેહો જીએસટી, ક્યારેક લઈને ટેક્સેશન. તો આ જીએસ નું પેપર નથી. પહેલી વસ્તુ એનું પેપર છે, ટેકનિકલનું પેપર છે. હવે હું તમને કહું, જૂની ભરતી જે હમણાં લેવાની ક્યારે છેલ્લે ગઈ, બરોબર, 266 જગ્યા, 225 નંબર અમારી વાળી ભરતી. એમાં તમે સવાલ જોજો, એમાં કન્સેપ્ચ્યુઅલ સવાલ છે બધા. પેપર જોયા તમે? પેપર જોવા પડે. પહેલી વસ્તુ, જો ઓનલાઈન જોવે છે ને ઓફલાઈન જોવે, બધી વસ્તુ પેપર ફરજિયાત જોવા પડે. અમુક સ્ટ્રેટેજી હોય. તમે આખો દી શું કરો છો? મટીરિયલ માંગો, નગરી બુક લ્યો, એવું નહીં કરવાનું. સૌથી પહેલું તમે પેપર જુઓ, કે જૂના પેપર ખાસ. આજો મારી સલાહ માનજો, હું કોઈ પ્રચારક ફેકલ્ટી નથી, તમારે મને સ્ટુડન્ટ છું. કન્ટિન્યુઅસલી બધા ઇન્ટરવ્યુ આપ્યા જીપીએસસીમાં. હજી મેઇન્સ છે, પણ મહિના પછી હું લખું. આ બેચ સ્પેશિયલ ને બહુ સારી બનાવવા માટે તમારે લેક્ચર લેવા આવ્યા છું. ખ્યાલ આવે છે? અને એ હતો કે સારી એવી બેચ બને, મને તમે ઓળખશો ભવિષ્યમાં પાસ થાવ એટલે. બરોબર, વસ્તુ એવી છે કે હું જે કહું તમને અમુક વસ્તુ ફિક્સ એ મગજમાં તમે બેહાડજો, અનુભવથી તમને કહું છું. બરોબર, ઓડિટિંગ થી સ્ટાર્ટ કરે મયુરીબેન પરમાર, વાત બરોબર છે. હું તમને કહીશ હમણાં ક્યાંથી શરૂ કરાય. સૌથી પહેલા યાદ રાખો, જૂના પેપર તમે જોઈ લો. એનાથી ફાયદો શું થશે? તમે જે ટેકનિકલ વાંચો છો બધા પહેલી વાર વાંચો છો ગવર્મેન્ટ પર્સપેક્ટિવથી, તો તમને આઈડિયા આવશે કે આમાંથી મારે એટલા કન્સેપ્ટ યાદ રાખવાના છે. બીજી વસ્તુ, તમે કંઈક મિસ તૈયારી નથી કરતા ને, વધારાની ઇન્ફોર્મેશન યાદ નથી રાખતા ને, કારણ કે વાંચવા કોઈ પણ કેન્ડિડેટ બેહે એની નજર બધે જાતી હોય. પણ તમે વિચારો, 3 વર્ષ કોલેજના બેચલરમાં યાદ નહીં રહ્યું, શરૂઆતનો સ્ટોક ક્યાં આવે, આખરનો સ્ટોક ક્યાં આવે, ખાલખાત અનામત હું, અત્યારે યાદ રહે 2 મહિનામાં? નો રહે ને. તો તમને ટુ બી કમ્પાઇલ આખો સિલેબસ હું તમને બહુ ઓછા કલાકમાં સારી રીતે કરી દઈશ. કે એમાં એવી રીતે પેટર્ન હશે, એમાં જે ક્લાસમાં બેઠો હશે ને એ જ મટીરિયલમાં સમજ પડે, બાકી કોઈને સમજ પડે નહીં. ઉદાહરણ તરીકે તમે પુરવઠો લ્યો, તમે અડધા પેજમાં પુરવઠો પતી ગયો છે, એક પીટીનો સવાલ બાય નો છે. ખ્યાલ આવે છે? કહેવાનો મતલબ કન્સેપ્ચ્યુઅલ હશે બધી વસ્તુ. કે કોઈ પણ સબ્જેક્ટ શરૂ થાય કન્સેપ્ટ હું તમને કહીશ કે આ સબ્જેક્ટનું ટાઇટલ છે નાણાકીય હિસાબી પદ્ધતિ. તો સવાલ તમે જૂના જોઈ લો તો તમને ખ્યાલ આવશે કે નાણાકીય હિસાબી પદ્ધતિ એટલે શું. એવું ન પૂછે કે નીચેનામાંથી નાણાકીય હિસાબી પદ્ધતિના તારણો ધ્યાને લ્યો. એનો મતલબ શું છે કે તમારે વેપાર એટલે શું, ખરીદી એટલે શું, વેચાણ એટલે એ નથી યાદ રાખવાનું. તમારે એ જોવાનું છે કે નાણાકીય હિસાબી પદ્ધતિના આઉટકમ શું છે. સૌથી પહેલા તમે એક વસ્તુ જોવો ટેકનિકલમાં, જૂના જે પેપર લેવાના છે ને ઓલ્ડ પેપર જોઈ લો. બરોબર, તો તમને આઈડિયા આવશે કે ટેકનિકલનો એરિયા ઓફ ક્વેશ્ચન જે પૂછે છે એનો વિસ્તાર કેટલો છે. બીજી વસ્તુ આપણે એ જોવાની છે, બરોબર, કે દરેક ટોપિક ઇન્ટરલિંક છે. કે નાણાકીય હિસાબી પદ્ધતિ હોય તો નાણાકીય હિસાબી પદ્ધતિમાં બેઝિક તમને કહી દઉં, તમે અત્યાર સુધી બુકમાં શું વાંચો છો કોલેજમાં? હિસાબો તમે લખાણ, એકાઉન્ટ તમે બનાવો છો, એનું નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું, અને બીજું વેપાર ખાતું. તો તમને એવું પૂછશે કે નાણાકીય હિસાબી પદ્ધતિ અને પડતર હિસાબી પદ્ધતિનો ભેદ શું છે. આ સવાલ પૂછેલો છે અંદર. એ કોઈ બુકમાં ડાયરેક્ટલી નથી આવતો, યાદ રાખજો. 60 સવાલ એવા છે કે જનરલ કન્સેપ્ટના એવા છે. તમને અહીંયા હું કન્સેપ્ટ ભણાવવાનો છું. હવે પીડીએફ આવીને હું તમને વાંચીને નાખું, કોઈ ભૂલી જજો તમે. એક કોઈ સબ્જેક્ટમાં પીડીએફ વાંચીને નાખું, દરેકના ડીપમાં કન્સેપ્ટ હાલશે. ખ્યાલ આવે છે? ઉદાહરણ તરીકે એટલું સમજો કે નાણાકીય હિસાબી પદ્ધતિ હતી, તો નાણાકીય હિસાબી પદ્ધતિ એટલે શું? તો ભાઈ, 2 કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે વ્યવહાર થતા હોય.
જે કેવું લક્ષણ ધરાવતા હોય, નાણાકીય લક્ષણ. બીજું આર્થિક હોય વ્યવહાર, બિન આર્થિક હોતા નથી. તો બંનેનું શું કરવાની? નોંધ કરવાની, વર્ગીકરણ કરવાનું, તારણ કાઢવાના અને અર્થઘટન કરવાના. આટલા ઇન્ટરપ્રિટેશન નાણાકીય હિસાબી પદ્ધતિમાં આવે. એટલું તમે લખી નાખ્યું એક જગ્યાએ, તો એ તો આંકડાઓની તપાસ છે. હેની છે? આંકડાઓની. તો તમે વેપાર ખાતું બનાવ્યું, તેમાં શું થાય? કાચો નફો અને કાચી ખોટ. એના પછી શિફ્ટ ક્યાં છે? નફા નુકસાન ખાતામાં. તો અહીંયા ચોખ્ખો ખોટ અને ચોખ્ખો નફો થાય. એના પછી પાકું સરવૈયું, એમાં ચોખ્ખો ખાટો એવું કઈ આવે નહીં, શેરભર થાય. સવાલ ને એવું બનશે કે નાણાકીય હિસાબોની મર્યાદા શું છે? નીચેનામાંથી કઈ એક મર્યાદા છે? તો આંકડાઓની મરણોત્તર તપાસ એક મર્યાદા થઈ ગઈ કે આંકડાઓને ખાલી તપાસ કરવામાં આવે, બીજું કઈ જોવામાં આવતું નથી. આંકડા પેટમાં નહીં બોલે, પેટમાં આંકડા નહીં દુખે કે ભાઈ મને આના કારણે નુકસાન થયું છે, આના કારણે ખોટ ગઈ છે, એવું નહીં બોલે. તો એના માટે શું આવશે? પડતર હિસાબી પદ્ધતિ. એક ઉદાહરણ તરીકે પેનનું પ્રોડક્શન તમે કરો છો, આમાં 3 વસ્તુ વપરાય: એક માલ સામાન, એક મજૂરી, અને બીજા સીધા ખર્ચા, ડાયરેક્ટ ખર્ચા જે આવતા હોય એ બધી વસ્તુ. તો એ ખર્ચા ઓછા કરો તો આનું પ્રોડક્શન કેવું થાય? સસ્તું, અને તો તમારો નફાનો ગાળો વધે. તો એટલા માટે નાણાકીય હિસાબી પદ્ધતિમાં શું હતું કે ખાલી આંકડાઓ ધ્યાનમાં લેવામાં આવતા. બીજી વસ્તુ, અમે ગુણાત્મક કોઈ બાબત ધ્યાનમાં લેવામાં આવતી નહીં. તો ગુણાત્મક કઈ? તો ભાઈ કર્મચારીનો જુસ્સો હોય, વફાદારી હોય, કર્મચારી જે તમને કામ કરતો હોય, આ બધી વસ્તુ કોઈ ધ્યાનમાં લેવામાં આવતી નહીં. તો એની મર્યાદા થઈ ગઈ. એમસીક્યુમાં તમને એ જ પૂછવું છે, એની મર્યાદા શું છે? બીજી વસ્તુ, આના પરથી તમે પ્રોફિટ એન્ડ લોસ મિનિમાઇઝ કરી શકતા નથી. સવાલ આ પૂછે. તમે શું વાંચો છો? એક એક લીટી વાંચો. છે પેપરમાં બેઠી પૂછેલી ક્યાંય લીટી? કોઈ જગ્યાએ નહીં હોય. તો સમજો કે આ પૈસાની તમે નોંધ કરી દીધી, એટલે શું કહેવાય? અકાઉન્ટિંગ થઈ ગયું. આ પૈસાની નોંધ કર્યા પછી હિસાબ સાચા છે કે કેમ એ ક્યાંથી ખબર પડશે? ઓડિટિંગથી. ઓડિટિંગમાં વ્યાખ્યા લખ્યું છે કે ઉદાહરણ તરીકે હું કંપની ચલાવું છું. તમે બધા જો સિલેબસ હાલ છે ને, જયારે ઓનલાઈન વાળા જોઈ લીધો ને, તમે તે ટુ ધ પોઈન્ટ સિલેબસ મારી ઓટોમાં બેચ મારી ચાલુ પતવાય, બેચ સેશન બાકી, ડેમો તમે અંદર હશે, એ મેન્સ બેચ છે. એમાં તમે જોજો, તમને આઈડિયા આવશે આખો. તો સિલેબસ તમારે લેવાનો, નાણાકીય હિસાબી પદ્ધતિ ખોલવાની, ત્યારે ટીક મારતું જવાનું. એ પ્રમાણે હાલ છે કન્ટિન્યુઅસલી. પડતર લેવાનું, ટીક મારતું જવાનું. ખ્યાલ આવે છે? આખો સિલેબસ એવી રીતે કવર થશે. દરેકની શોર્ટ નોટ ટાઈપ બનાવેલી હોય, હાવ રફ. અહીંયા બનશે તો બેસ્ટ છે. આ તો હું વ્યક્તિને હોય મટીરિયલ મારે જોવું છે, વાંચવું છે, હેન્ડ રિટર્ન, એ આમાં જે બેઠા હોય એને જ આવડશે. બાકી તમે કોઈને આપો તો ખબર ન પડે અમુક વસ્તુ, મુદ્દા. તો એ આપણે ખાસ જોવાનું કે અહીંયા જે હિસાબોની નોંધ કરી છે એના આંકડાઓ એક જગ્યાએ લખેલા છે. ક્યાં? વેપાર ખાતામાં, નફા નુકસાનમાં, પાકા સરવૈયામાં. તો એના સાચાપણાની ખાતરી કોણ કરશે? તો ઓડિટર. તો જેની નિમણૂક થાય ઓડિટર કહેવાય. એ આખી જે પ્રોસેસ કરશે આંકડાના સાચાપણાની તપાસની, હિસાબ ચેક કરશે, તો એ શું કહેવાય? ઓડિટિંગ કહેવાય, એની પ્રોસેસ કહેવાય. અને જે વ્યક્તિ નિમાય એને શું કહેવાય? ઓડિટર કહેવાય. આખો તમને અંદાજ આવે. તો શું કામ એવું કરવામાં આવે? કે ગાફલા કર્યા હોય તો તમને ફાયદા પૂછે એના. તો ફાયદા શું થાય ઓડિટિંગના? હિસાબોના સાચાપણાની ખાતરી થઈ જાય. તો સાચાપણાની ખાતરી શું કામ કરવી પડે? તો કંપની નાખી છે, તો કંપનીમાં પૈસા કોના છે? તમારા. તમે કોણ છો? શેર હોલ્ડરો. તો શેર હોલ્ડરો મને પૈસા આપશે, હું કંપની છું, હું ક્યાં રોકું છું, કેવી રીતે કરું, તમને શું ખબર હોય? તો પૂછેલો સવાલ એવો હતો કે નીચેનામાંથી ઓડિટિંગનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો 4 ઉદ્દેશ આપ્યા જ થાય, ઉદ્દેશ જ હતા. પણ મુખ્ય ઉદ્દેશ શું? તો તમે મને પૈસા આપ્યા છે, તમે વિચારશો કે મારા પૈસા અહીંયા શું રહેવા જોઈએ? સેફ રહેવા જોઈએ. ખ્યાલ આવે છે? એટલા માટે તમે છે ને ડિમાન્ડ કરશો ડિવિડન્ડની. તો તમને ખબર કેમ પડે કે આ ભાઈ કંપની છે વ્યવસ્થિત પૈસા કમાય છે? ખબર છે નથી પડે? ઓડિટિંગ કરવાથી. તો એનાથી ખબર પડે કે નફા નુકસાન ખાતો સાચો અને વાજબી નફો અને નુકસાન દર્શાવે છે, જેથી ભવિષ્યમાં તમે શું રોકી શકો? પૈસા રોકી શકો. પછી બીજું શું દર્શાવે? પાકા સરવાળાની આર્થિક સ્થિતિ દર્શાવે છે કે બરોબર છે, મૂડી દેવા મિલકત લેણા કેવા છે, બરોબર દર્શાવેલા છે. તો એ ઓડિટિંગ ખબર પડે. આખી તો સબ્જેક્ટ ક્યાં આવી ગયો? નાણાકીય હિસાબી પદ્ધતિથી ઓડિટિંગ. તો ઓડિટિંગ થી સીધો ક્યાં આવી ગયો? પડતર હિસાબી પદ્ધતિથી. કે ભાઈ નુકસાન થયું, નફો થયું, તમને ખબર કેમ પડી? તો આમાં તમે ધ્યાન આપ્યું નથી. પેન બનાવવામાં વધારે પડતા મજૂર નાખી દીધા, વધારે પડતા માલ સામાન નાખી દીધો, વધારે પડતા ખર્ચા કરી નાખ્યા. એટલા માટે તમારી પેન મોંઘી થઈ, એટલા માટે તમારો નફાનો ગાળો ઘટ્યો, અને એટલા માટે માર્કેટમાં તમે શું કરી? નુકસાની. પણ તો તમે એમ કહો પેલા કેમ ન કીધું? તો પેલા શું કામ કહીએ? કારણ કે તમે નાણાકીય હિસાબી પદ્ધતિમાં હતા. ખબર ક્યારે પડી? પડતર હિસાબી પદ્ધતિ આવી ત્યારે. તો આ બધી વસ્તુની પડતરની શોધ કરવામાં આવે કે વસ્તુ કે સેવા જે પ્રોડક્શન થાય એના જે મતલબમાં પડતરની શોધ કરવામાં આવે, કેટલામાં પડી, અથવા પ્રત્યક્ષ માલ સામાન મજૂરી કેટલી ચૂકવાની, એના માટે પડતર હિસાબી પદ્ધતિ આવે. તો આખો એનો અલગ ચેપ્ટરનો ટોપિક છે, જોયો તમે? પડતર હિસાબી પદ્ધતિનો આખો ટોપિક છે, ઓનલાઈન છે. એને ફરી કહી દઉં ભાઈ કે આ ડેમો લેક્ચર કહેવાય. ખ્યાલ આવે છે? અમુક ભણાવી છે અમુક વસ્તુ તમને. તમે 1-2 લેક્ચર ભરો તો તમને આઈડિયા આવશે. ભણવાનું શરૂ થાય ને ત્યારે બીજો ડેમો આવશે, એમાં ભણવાનું શરૂ થાય ટાઇટલ મારી. ખ્યાલ આવે છે? લ્યો, તમને મુદ્દાસર ભણાવી બધી વસ્તુ લાઈનમાં. અને તમને ફેક્ચ્યુઅલ બધી કન્સેપ્ચ્યુઅલ બુકમાંથી આવી. BS શાહ ગણો, બાબા સાહેબ આંબેડકર ગણો, ઇગ્નુ ગણો, બરોબર બધી કન્સેપ્ટ મને મોઢે જ છે. તમારે એ તો ટેન્શન ન લેતા એ બાબતે કાંઈ. એ કોઈ તમને બહાર ની મટીરિયલ તમારે બહારથી નહીં વાંચવું પડે. બીજું શોર્ટકટ ન વાંચતા. આ ટેકનિકલ ભરતી છે,
જૂની ભરતી એટલી જોરદાર બનાવી, કટ ઓફ કેટલું ઊંચું ગયું, એટલા માટે પેપરનું લેવલ બહુ વ્યવસ્થિત આવશે. ખ્યાલ આવે છે? બહુ વ્યવસ્થિત. જીએસટી લો એમાંથી વાંચો, જીએસટી લો છે 1750 પેજનો. આમાં સિલેબસમાં ટોપિક છે કે ગયા વખતે 10 સવાલ હતા જીએસટી ના. ક્યાંથી કરશો આવું બધું તમે? અને એની એક વસ્તુ છે, શોર્ટ નોટ ટાઈપ તમને જે સમજાવવામાં આવશે, કન્સેપ્ચ્યુઅલ કન્સેપ્ટ સમજવો પડશે બધી વસ્તુનો. કન્સેપ્ટ સમજશો તો સવાલ સોલ્વ થશે. આ વસ્તુ આજ નહીં સમજાય તો 5 વર્ષ પછી સમજાય, 2 વર્ષ પછી. પેપર બધા કન્સેપ્ચ્યુઅલ આવે છે. તમે જૂના, એટલે હું તમને કહું, જૂના પેપર જોઈને આવવાના હતા. નો જોયા હોય એને જૂના કરજો, બરોબર. કોસ્ટ અકાઉન્ટિંગ, મેનેજમેન્ટ અકાઉન્ટિંગ, મેનેજમેન્ટ પછી આવે, બરોબર. એ તો સિલેબસમાં ટાઇટલ ટોટલ ભેગું આપ્યું છે. આ કોસ્ટ એકાઉન્ટિંગ થયું તો તમે પેલા પૈસા લખ્યા, એને નોંધ્યા, એનું વર્ગીકરણ કર્યું કે નફો થયો કે ખોટ, એને ધ્યાન કોને રાખ્યું? ઓડિટિંગે. એટલે ઓડિટિંગના ચોકીદાર કહેવાય. તો ઓડિટિંગ પરથી ક્યાં ગયા તમે? પડતર હિસાબી પદ્ધતિમાં. તો બધાને વ્યવસ્થિત રાખવા તો પડે ને, તમારા નાણાંને, તમારા મૂડીને, તમારા કર્મચારીને. એના માટે આગળ શું આવશે? સંચાલકી હિસાબી પદ્ધતિ. શું આવશે? સંચાલકી હિસાબી પદ્ધતિ, જેને કહેવાય મેનેજમેન્ટ અકાઉન્ટિંગ. તો આ શું કરશે કે બધી વસ્તુની દોરવણી, સંકલન, મેનેજમેન્ટ કરશે, કે બધાના નીતિઓ છે એનો અસરકારક શું કરે? અમલ કરે, અને અસરકારક એનું સંચાલન કરે, કે જે નીતિ ઘડતર કરવામાં આવે છે એનું ગ્રાઉન્ડ લેવલે અમલીકરણ થાય છે કે કેમ, એ શું કરશે? સંચાલકી હિસાબી પદ્ધતિ. આખો ફેઝ હાલે. આ ખ્યાલ આવે છે? તમારે સૌથી, હું તમને કઈ સિલેબસમાં પહેલા શું કરવાનું, પછી શું કરવાનું, કેવી રીતે કરવાનું, સિલેબસ હું માની લઉં છું સિલેબસ તમે જોયો જ હશે. સિલેબસ તમે આમાં કેટલા નવા ગ્રેજ્યુએટ હમણાં થયા હોય તાજેતરમાં? 2024. તમે ભાઈ ક્યારે શરૂ ગ્રેજ્યુએટ થયા? 20માં. તમે ભાઈ 17. તો આમાં એક જ વસ્તુ મેં જો જનરલ હોય ને, તે ટેકનિકલ છૂટી ગયું છે તમારે. હાવ તમે ખાલી જે કોર્સ લો, બરોબર, તમે ખાલી 2 લેક્ચર 1.5 લેક્ચર જે શરૂ થાય ને ભણવાનું તે સાંભળજો. ટેકનિકલ શું છે, ટુ ધ પોઈન્ટ તમારે જાતું છે. આ તમને ડેમો ટાઈપ હમણાં બનાવી છે તમને થોડું. તો ખાસ તમારે એટલું યાદ રાખવાનું છે કે આ જે ટોપિક છે, સૌથી પહેલા આપણે ઇન્ટરલિંક કરવાના છે. બધી વસ્તુ એકબીજા સાથે ઇન્ટરલિંક છે. આપણે કેવી રીતે ભણાવશું? દરેક ટાઇટલની અંદર મારે કન્સેપ્ટ બોલીશ પહેલા હું 5 મિનિટ 7 મિનિટ, એ તમારા પેનથી અંદર હાંકવાનો છે. તમને જે સમજ પડે એવી રીતે. એ મેઇન્સ ટાઈપ હશે. એનાથી ફાયદો શું થશે? તમારે ગોખવું નહીં પડે કોઈ વસ્તુ. ખ્યાલ આવે છે? હિસાબી ગુણોત્તર તો તમે આખો દી ગોખ્યા રાખશો. તો 2 આંકડાકીય સંબંધ દર્શાવતી કોઈ પણ બાબત હોય, એને ટકાવારી જે ફેરફાર થાય ને, અથવા એનું પ્રમાણ કહેવાની હિસાબી ગુણોત્તર કહેવાય. એક બાજુ કાચો નફો ગણો, એક બાજુ વેચાણ ગણો, એક બાજુ ચાલુ મિલકત ગણો, એક બાજુ કાયમી મિલકત ગણો. તો આ બધી વસ્તુ છે એને સરખાવવામાં આવે. ખ્યાલ આવે છે? શું કરવામાં આવે? સરખાવવામાં આવે, અથવા એનું તારણ કાઢવામાં આવે. તો તારણ ઉપરથી જવાબ એવો મળ્યો કે 22 વખત. તમે લેણદારનો ગુણોત્તર શોધો, જવાબ આવ્યો 22 વખત. એનો મતલબ શું થાય? કે લેણદાર કોણ થઈ ગયા? તમે. કે તમે મને ઉછીનો માલ આપ્યો, તમે કોણ થયા? લેણદાર. હું કોણ છો? દેવાદાર. મારે તમને પૈસા દેવા પડશે એટલે હું દેવાદાર થઈ ગયો. તમારે લેવા પડશે એટલે શું થઈ ગયા? લેણદાર. તો તમને ખબર, તો એવું પૂછેલું હોય કે સામાન્ય રીતે ધંધાની રોકડ પાછી ક્યારે મળશે, બરોબર, એનો આધાર દેવાદાર ગુણોત્તર અથવા લેણદાર ગુણોત્તર પર હશે. તો તમે સ્ટેટમેન્ટ ખોટું મારો. શું કરવા? બુકમાં લખ્યું નથી. પણ તમે ઉદાહરણ તરીકે સમજો કે લેણદાર ગુણોત્તરનો જવાબ આવે 22 વખત. એનો મતલબ એવો છે કે મારે 22 દિવસ પછી પૈસા ચૂકવવા પડશે. દેવાદારનો ગુણોત્તર, સોરી, બરોબર, અમારે ચૂકવવા પડશે. બીજી વસ્તુ, સામે દેવાદાર કોઈક હોય તો આ 22 જવાબ આવ્યો તો આપણે શું કરીએ? 22 દિવસમાં પૈસા તમને મળશે. તો આ કન્સેપ્ટ છો આખો. એટલે તમે આખો દી મુદ્દા ગોખ છો બેઠા બેઠા. તમને શું લાગે? ટેકનિકલની બુકો જોઈ તમારા સિલેબસમાં? ખ્યાલ આવે? મારે કન્ટિન્યુઅસલી બધા મેન્સ ઇન્ટરવ્યુ તો મને ખબર છે કેટલી બુકો છે. બીએસઆ ના રેફરન્સ બુક જોશો એટલો ડટ્ટો થશે. દરેક સબ્જેક્ટ તમે વાંચી નહીં શકો સારી રીતે. એટલે કહું છું, અનુભવથી કહું છું, જે ઓનલાઈન જોવે છે તે કન્સેપ્ટ યાદ રાખજો. શોર્ટ બોર્ડ નો વાંચતા. માર્કેટમાં મટીરિયલ મળતા હોય તોય ભલે, નાની પીડીએફ મળતી હોય તોય ભલે. સામાન્ય 50,000 રૂપિયા પગાર ગણો, 26,500 ગણો, એ તમને એવડી પીડીએફમાં કોઈ દી કોઈ સરકાર આપી નહોતી. આપણે ખાસ કન્સેપ્ટ એના જોવાના છે, બરોબર. તો સૌથી પહેલા આપણે શું જોવાનું છે સમજો. દરેક કન્સેપ્ટ હશે, એમાં હું તમે ડિટેલ ઇન ડિટેલ 5-10 મિનિટ બોલીશ, બરોબર. ડિટેલ એટલે કેવી વસ્તુ કે આ ભાઈ છે હું ટોપિકનું નામ. ઉદાહરણ તરીકે નાણાકીય હિસાબી પદ્ધતિ છે, ખાતાના પ્રકાર શું છે, કયા કયા પ્રકાર છે, કેવી રીતે ઇન્ટરલિંક થયા, બરોબર, કેટલા ટાઈપ છે એના, મૂડી ખર્ચ એટલે હું, મહેસૂલી ખર્ચ એટલે હું, જાહેર દેવું શું કામ થાય, ટેક્સેશન કેટલા કેટલા છે, બરોબર, જીએસટી શું કામ લાવવામાં આવ્યું, જીએસટીમાં કયા કયા કાયદા છે, કેટલા પ્રકારના પુરવઠા છે, રજીસ્ટ્રેશન લિમિટ શું છે. આ બધા પ્રિડિક્ટેબલ સવાલ બધા મેં પેપરમાં તમારે હારી લખ્યા છે ને જોયા છે, એટલે મને ખ્યાલ છે ક્યાંથી આ સવાલ પિક કરે છે આ લોકો. બધું તમારે કન્સેપ્ટ વાઇઝ બધું વ્યવસ્થિત રીતે ચાલશે, બરોબર. બીજી વસ્તુ, એ તમે જે નોટ્સ બનાવવામાં આવશે તમારે હાથે અહીંયા લખવાની છે બધી નોટ્સ, ખાલી સાંભળવા નથી કોઈને આવી. એનું કારણ છે ફેકલ્ટી તરીકે હું પીડીએફ લઈને નહીં આવું કોઈ દી કે આલ્યો આ પીડીએફ સ્કેન કરેલી પછી પીડી ફેકલ્ટી વાંચે અહીં આવી ઓડિટ એટલે શું 10 વાર વાંચે, એ હું નહીં કરું. તમને તમે 10 મિનિટ ઊંઘશો ને તો 50 ટોપિક પતી જાય. બેનને ખબર, તમે ભરેલા લેક્ચર પૂછો મેન્સમાં બધાએ, તો 10 મિનિટ ઊંઘશો ને તો 50 ટોપિક પતી ગયા છે, 50 કન્સેપ્ટ આખા, બરોબર. એ તમારા ખુદને પેન આંકવાની છે અંદર, બરોબર, વ્યવસ્થિત રીતે. ઉદાહરણ તરીકે જો એક ટોપિક હશે માંગ એટલે શું,
સિમ્પલ, બરોબર. તો એવું સવાલ પૂછ્યો તો નીચેનામાંથી કઈ માંગની વ્યાખ્યાને ચરિતાર્થ કરે છે? આવો સવાલ હતો. આખું ગામ હું વાંચે માંગની વ્યાખ્યા, અથવા માંગ એટલે લોકોની જ ખબર હોય, કિંમત વધે માંગ ઘટે, કિંમત ઘટે માંગ ઘટે. એ લોકોએ આનો જ પૂછ્યું. એને શું પૂછ્યું હતું કે ઉદાહરણ તરીકે માંગ એટલે શું, તમને ખબર હોવી જોઈએ કે કોઈ પણ વસ્તુ કે સેવા ચોક્કસ સમયે ખરીદવાની કોઈ પણ વ્યક્તિને શું છે ભાઈ? ઈચ્છા, બરોબર, શક્તિ અને શું છે? તત્પરતા. તો જ માંગ કહેવાય. તો ગમે ફોર્મમાં કહીએ કે ઉદાહરણ તરીકે કપલના લગ્ન થયા, બરોબર, હનીમૂન કરવા જવા બહાર બાલી ઇન્ડોનેશિયા જવું છે, ઈચ્છા છે જવાની, કારણ કે લગ્ન થયા કે આપણે હનીમૂન કરતા આવીએ, પણ પૈસા નથી. માંગમાં પરિણમે વસ્તુ? નો પરિણમે. એની પાસે ઈચ્છા છે, શક્તિ, પૈસા છે. છેલ્લી ઘડીએ શું થઈ ગયું? પ્લેનનો ટાઈમ થઈ ગયો, પછી બૈરું રિહાણું કે ક્યાં જવાનું છે, કે ફોર માર ન થવું, કે કેમ ન થવું, ન થવું ન થવું, કે મનાવે તો બોલનું ઉડી ગયું. તો એને શું નહોતી? તત્પરતા નહોતી. તો માંગમાં પરિણમ્યું? ન પરિણમ્યું. તો સવાલ એવો પૂછ્યો તો ઈચ્છા, શક્તિ, તત્પરતા ત્રણનો સુમેળ હોય તો ઇકોનોમીમાં માંગ ઊભી થાય, બાકી માંગ ઊભી થાય નહીં. એવી રીતે તમામ વસ્તુ એવી છે કે જે આર્થિક વ્યવહારો ધરાવતી હોય, જેમાં રૂપિયાના તરીકે માધ્યમમાં શું હોય? રૂપિયો હોય. એ બધી વસ્તુ કેવી કહેવાય? નાણાકીય હિસાબી પદ્ધતિમાં નોટ ડાઉન થાય. અને એ આર્થિક વસ્તુ નોટ ડાઉન થાય એટલા માટે એનું ઓડિટિંગ થાય. ખ્યાલ આવે છે? બિન આર્થિક વસ્તુ કર્મચારીનો જુસ્સો હોય, પ્રેમ હોય, સ્નેહ હોય, વફાદારીઓનો કોઈ હિસાબ ઓડિટિંગ થાય નહીં. ખ્યાલ આવે છે? તો આપણે એ બે સમજવાનું આખી વસ્તુ. બીજું સમજો કે સિમ્પલ, તમને એટલી ખબર હોય કે કિંમત અને માંગ હંમેશા સામે આવે, તો એટલું વિચારો કે કોઈ પણ વસ્તુ છે એની કિંમત 10 રૂપિયા છે. કેટલી છે? 10 રૂપિયા. બટેટાની કિંમત 10 રૂપિયા હતી. ટમેટા વચ્ચે મોંઘા થઈ ગયા હતા. ટમેટા યાદ રાખો, 10 રૂપિયાની કિંમતમાં તમે ઉદાહરણ તરીકે કેવા થઈ જાઓ? 50 કિલો ટમેટા લેતા હતા સલાડ બનાવવા, પાવભાજી બનાવવા. હવે આની કિંમત થઈ ગઈ કેટલી? 100 રૂપિયા. ટમેટા શું થઈ ગયા? મોંઘા. લોકો શું કરશે? માંગ ઘટી ગઈ. તમે એટલું જ યાદ રાખો. તમે બીજું કઈ યાદ મગજમાં રાખશો જ નહીં ત્યારે, પણ આમાં ઘણા તારણ નીકળે. ખ્યાલ આવે છે? હું તમને કહું કેવી રીતે હોય તો સમજો તમે. હવે ખબર ને, ઘણા મોંઘા થઈ ગયા એટલે સ્ટેટસ મૂકતા અથવા લખતા હું આ તો ટમેટાનું શાક ખાઈને આવી. શું કરો? 180 ટમેટા હતા. પોતાની જાતને બતાવું હું અમીર છું. કે ખ્યાલ આવે છે? તો આ વસ્તુ સમજો કે 10 રૂપિયા ભાવમાંથી કેટલા થયા? 100 રૂપિયા. તો કિંમત શું થઈ? વધી. સિમ્પલ, વધી, બરોબર. તો પેલા માંગ શું થઈ ગઈ? ઘટી. આ કિંમત વધી, આ કિંમત છે આ બાજુ, તો માંગ શું થઈ ગઈ? ઘટી. તો એક વધે ને એક ઘટે, એક ઘટે ને એક વધે. તો ઉદાહરણ તરીકે 100 માંથી કિંમત કેટલી ઘટી? 10. તો 5 કિલો બટાકાવાળા કેટલા ખરીદે? ટમેટા 50 કિલો. તો સિમ્પલ મગજમાં ફિટ થઈ જવું જોઈએ કે કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત. હંમેશા વ્યસ્ત સંબંધ હોય. રેખા કેવી હોય? આવી જ આવે, બરોબર. તો સ્ટેટમેન્ટ એવું પૂછે કે સામાન્ય રીતે ડાબી બાજુથી જમણી બાજુ રસ્તે ખેંચાય છે. સાચી વસ્તુ છે? સાચું ખોટું? બરોબર. વક્રાકાર પણ હોઈ શકે, બંને વચ્ચે વ્યસ્ત સંબંધ પણ હોઈ શકે. તો શા માટે હોય એવું? આનું આર્થિક મૂલ્ય પ્રવર્તે છે. દરેક વસ્તુમાંથી તૃષ્ટિગુણ મળે છે. આ સવાલ હતા સ્ટેટમેન્ટ, ક્યાંય બુકમાં નથી આપ્યા. તૃષ્ટિગુણ શું કામ મળે? કે ગ્રાહક એવી વસ્તુ ખરીદવા તૈયાર થાય કે જેમાં એને સંતોષ મળતો હોય. તમને કોઈક એવું કે મીઠું કાલ સસ્તું થઈ ગયું, લઈ આવો, જાઓ તમે 4 કિલો મીઠું લઈ આવો, ન લઈ આવો. શું કરવા? એ ગીફન વસ્તુ છે. સોય દોરો સસ્તો છે, તમે લઈ આવો તરત? તમે ન લઈ આવો, કારણ કે સસ્તી વસ્તુ છે. ખ્યાલ આવે છે? તો અપવાદ આપેલા છે કે ગીફન વસ્તુ છે કે જે સોય દોરો હોય, દિવાસળી હોય, સામાન્ય બાબત હોય, બરોબર, બાજરો હોય, જુવાર હોય, એ ગમે એટલું સસ્તું કરે તો લોકો તરત લઈ આવતા નથી, કારણ કે અપવાદરૂપ વસ્તુ છે. તો તમને કન્સેપ્ટમાં યાદ હોવું જોઈએ, બીજું ક્યાં યાદ રાખવાની જરૂર છે? તમે બધા લીટી વાંચો છો. હું જોઉં છું નવા છોકરા વાંચે, આવડો થપ્પો લઈને બે હાથ સુધી જીસીઆરટી વાંચે. અરે ભાઈ, તમે 10 દી વાંચો જીસીઆરટી, સિલેબસના 3 ટોપિક કવર થયા છે. તમે સિલેબસને ન્યાય જ નથી આપતા. 10 કલાકમાં 3 સબ્જેક્ટ ઉડી જાય. સારી રીતે તમને એક વસ્તુ યાદ ભૂલાય નહીં, કન્સેપ્ટ વાળી, ખ્યાલ આવે છે? આકૃતિ સાથે, તો તમે એક સવાલ જાય નહીં. તો એટલું સમજો તમે સામાન્ય રીતે કે આ વક્રાકાર છે, ડાબી બાજુ જમણી બાજુ જશે. આ બધું તમારા સિલેબસમાં પૂછે છે. આવું શા માટે થાય? કારણ કે બંને વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત. અપવાદ કયા કયા? તો ગીફન વસ્તુઓ. બીજી વસ્તુઓ કે ભાઈ શું કહેવાય? નિર્દેશક તરીકે કિંમત. તો લોકો એવું વિચારતા હોય કે ટીવી છે, રેડિયો છે, આ બધી વસ્તુ જેમ મોંઘી એમ લોકો શું કરે? વધારે ખરીદે. અમીર લોકો ખરીદે ને વધારે. સસ્તી થત કોઈ એમ સસ્તી ખરીદે નહીં. એમાં એનો ફોન ખરીદતા કોઈ શું કરો? હિનાબેનનો વિડીયો બન્યો એટલે હિનાબેનનો વિડીયો બન્યો કે હિના મારી લગ્ન થયા છે તે કે હું આપ્યો એમાં એનો વિડીયો, બોલો એમાં એનો ફોન આપ્યો છે. તો એ સમાજમાં એક શું થઈ ગયું? ઉદાહરણ થઈ ગયું. લોકો નહીં ખરીદે. હવે શું કરવા? અને એમાં એનો ફોન કાઢવામાં શરમ લાગે છે. હવે આઈફોન છે તો લોકો શું કરે છે કે આઈફોન કે લોકો સેમસંગમાં શિફ્ટ થઈ ગયા. તો જે લોકો નિર્દેશક તરીકે કિંમત મગજમાં રાખે કે આપણે કિંમત ધ્યાનમાં રાખવાની છે, બરોબર, તો કિંમત એની સસ્તી થાય લોકો ખરીદતા નથી. બીજા સેન્સમાં વિચારો, પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ કહેવાય, એ અપવાદ કહેવાય. તમને એવું પૂછે સ્ટેટમેન્ટમાં કે હીરા સોના માને હીરા ચાંદી સોનાની કિંમત ઘટે તો લોકો ખરીદી વધારે. તમે બધા સાચું ટીક કરીને આવો. તમને એમ થાય અત્યારે તોલાનો ભાવ 1,22,000, 23,000, 34,000 રૂપિયા હાલતો વચ્ચે.
એ ઘટીને 1 લાખ થઈ ગયું, તમે સોનું વધારો કે ન વધારો ડિમાન્ડ? પણ ઓવરઓલ ઇકોનોમી ડિમાન્ડ એની ઘટે. શા માટે? કે જે લોકો કરોડોપતિ છે, અબજોપતિ છે, એ શું કરે કે સોનું ચાંદી પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ છે, એ સસ્તી થઈ ગઈ, સામાન્ય જનતા બધાના હાથમાં પહેરી હોય તો બધા અલી ગલી હવ સોનું પહેરીને આટા મારે, અને પાછા હાથ કેમ મળાવે દિવાળી આમ ઊંચો લાગે, શું કરવા? હાથમાં બ્રેસલેટ પહેરવું હોય. તો અમીરની કોઈ વેલ્યુ જ ન રહે, એટલે અમીર એનાથી ઊંચો જાહે, સારી વસ્તુ મોંઘી ગોતશે. તો આ બધી વસ્તુ અપવાદરૂપ છે. સટ્ટાકીય માંગ છે, નિર્દેશક તરીકે કિંમત છે, ગિફન વસ્તુઓ છે, અને આ પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ છે. હીરા માણેકની કિંમત ઘટે લોકો માંગ વધારતા નથી, કારણ કે એ અપવાદ છે, ધારણા છે. એ બધી તમે વાંચશો નહીં, સીધું જીએસ ને વાંચી જાઓ. તમે સીધા શું કરો? જીએસ ગોતો, જીએસ ને વાંચી જાઓ. આ વસ્તુ નથી કરવાની આપણે. ખ્યાલ આવે છે? બીજો એક ટોપિક એમાં ટેક્સેશન, આ પુરવઠો છે, તો ખબર હોવી જોઈએ કે માંગમાં જેમ હું કસ્ટમર હતો એમ પુરવઠામાં તમે વેપારીઓ છો. તમે શું વિચારશો કે માર્કેટમાં પ્રાઇસ વધારે હોય તો હું પુરવઠો શું કરીશ? વેચવા માટે વધારે મૂકીશ. પ્રાઇસ નહીં હોય તો હું કામ મૂકું? તો તમે શું કરો? પ્રાઇસ કાટેલ જેવું મૂકી રાખશો કે આપણે મૂકવું નથી. તો એ પ્રમાણે ત્યાં તો વિચારો કે 10 રૂપિયા કિંમત છે તો તમે 5 કિલો ટમેટા મૂકશો. આની કિંમત 150 થઈ ગઈ તો તમે બધા શું કરશો? કોલ્ડ સ્ટોરેજમાં, ફ્રીજમાં બધા માર્કેટમાં મૂકશો. શું કરવા? તો ખબર પડી કિંમત વધી, શું થઈ ગયો? પુરવઠો વધ્યો. તો સિમ્પલ, હંમેશા કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ જોવા મળશે? સીધો. શા માટે? કારણ કે વેપારીને એમાં નફો દેખાય છે. તો એ શું કામ આવું મૂકે છે? કારણ કે માર્કેટમાં પુરવઠો સ્ટોક છે જ નહીં. બીજો એક સવાલ એવો હતો, તમે કયો તમારી રીતે, હાલો લોજિક કરીને, પુરવઠો મોટો કે સ્ટોક મોટો? તો ભાઈ જો બોલવાનું છે, તમને કોઈ ગોળી નથી દઈ દેવાનો. ખ્યાલ આવે છે? બોલવાનું છે, બોલવાના પૈસા છે માર્કેટમાં, સમજો. થોડુંક બોલશો તો કંઈક આવડશે. ટેકનિકલમાં ગભરાઈ ન જાવ. તમે ભણવા આવ્યા છો, શું કરવા આવ્યો છો? આમ ગભરાઈને આવો છો એટલું બધા ચોપડા વાંચવાના. શાંતિ. ટેકનિકલ બહુ સારી વસ્તુ છે. તમે 1-2 લેક્ચર ભરશો તમને ખ્યાલ આવી જાય. ટેકનિકલ છે, હું રમકડા જેવું ટેકનિકલ છે. ખાલી સમજવાના છે કન્સેપ્ટ. મગજ 2 કલાક શું હોય ધ્યાન રાખવાનું અહીંયા. ખ્યાલ આવે છે? હું પૂછું સવાલ, શું પૂછો ભાઈ મેં? આ સ્ટોક છે, સ્ટોક મોટો પુરવઠો મોટો? આ સવાલ પૂછેલા છે આવા બધા. બોલો, ગોળો મારી દો, ફાંકા મારો, ફાંકા મારો, પૈસા નથી તમને. બોલો, પુરવઠો મોટો? એટલે આપણે લેક્ચરમાં આવવું પડે બધાને. ખ્યાલ આવે છે? વિચારો લોજિકથી કે તમે બધા વિક્રેતા છો, તમારા ખીચામાં લાખ રૂપિયા છે ઉદાહરણ તરીકે. એક વસ્તુ સમજો, આ સ્ટોક છે, કોઈ જગ્યાએ સ્ટોક પડ્યો છે, તો તમે માર્કેટમાં સ્ટોકમાંથી વસ્તુ મૂકશો. ક્યારે મૂકશો? કે કિંમત જો માર્કેટમાં વધશે તો. કારણ કે તમે કોણ છો અહીંયા? વિક્રેતા. તમારી પાસે શું છે? ગોડાઉન. તમે ટમેટા પેરિસેબલ વસ્તુની વાત ન થાય, નોર્મલ વાત કહું, મતલબ પલ્સીસ ગણો કે બીજી જે વસ્તુ નાશવંત નથી, બરોબર? તો આ વસ્તુ માર્કેટમાં તમે ત્યારે જ મૂકશો જ્યારે તમને કિંમત દેખાય. એનું કેટલા સ્ટેટમેન્ટ બન્યા તમને કહું. કિંમત વધવાથી સામાન્ય રીતે પુરવઠાનો પ્રવાહ વધે છે. આપે કોઈ બુકમાં ક્યાંય નથી આપેલો, કોઈ બુકમાં. પણ યાદ રાખો, સ્ટોકમાંથી કોઈ વ્યક્તિ અહીંયાથી શું કાઢે છે? ફ્લો. શેનો? કોઈ પણ માલનો. આને શું કહેવાય? પ્રવાહ કહેવાય. અહીંયા મૂક્યું હું તો પુરવઠો. એટલે પુરવઠો છે એ સ્ટોકમાંથી વધતો પ્રવાહ છે. એટલે સ્ટેટમેન્ટ બનાવેલું હતું કે કિંમત વધવાથી સામાન્ય રીતે પુરવઠાનો પ્રવાહ વધે છે અને અપ્રત્યક્ષ રીતે સ્ટોક ખાલી થાય છે. સાચું ન થઈ ગયું? આ ટેકનિકલ કહેવાય. અને આપણે યાદ રાખવી શું ખબર? જીએસ ટાઈપ કઈ બંધારણીય બોડી છે, કઈ બિન બંધારણીય બોડી છે. હવે એ બધું ભૂલી જવાનું. હવે લેવલ વાળા સવાલ આવે. આપણો ટેકનિકલ કોર કહેવાય. જીસીઆરટી ભણાવતા ઓછામાં ઓછા 2.5 કલાક ન થાય. આ જગ્યાએ મારે 2.5-3 કલાકમાં જીસીઆરટી પૂરી થાય. 4 કલાક વધી. 2800-1800 પેજ છે. વિચાર કરો તમે. એમાં દરેક કન્સેપ્ટ આવી જાય તમને. ખ્યાલ આવે છે કે આમ નોંધ શું છે? તો દરેક જે હિસાબોમાં વ્યવહાર લખાયા છે એ સૌથી પહેલા આમ નોંધમાં લખાય. આમ નોંધ છે એ મૂળભૂત અને પાયાનો ચોપડો છે. એના ઉપરથી બાકીના બધી વસ્તુ લખાય. એટલે શું કહેવાય? મૂળભૂત અને પાયાનો ચોપડો કહેવાય. બીજી વસ્તુ હેના ઉપરથી વ્યવહાર લખવામાં આવે? કાગળિયા ઉપરથી. તો કાગળિયું શું છે? વાઉચર. તો વાઉચર એવો દસ્તાવેજી પુરાવો છે જેના આધારે આખી બધા હિસાબો લખવામાં આવતા હોય. વાઉચર 2 પ્રકારના હોય. એક ઓરિજિનલ ફોર્મમાં હોય અને એક આનુષંગિક ફોર્મમાં હોય, જેને કાર્બન કોપી કહેવાય. કે તમને હું માલ વેચું છું, હું તમને ફાડીને આપી દઉં, લો બિલ લેતા જાઓ. કોપી મારી પાસે એક નો રહે. એ આનુષંગિક વ્યવહારથી ઈ સિલેબસમાં ટોપિક છે. સમજાય છે તમને? તો એ ભાઈ હિસાબોનો દસ્તાવેજી પુરાવો છે કે જેના ઉપરથી સૌ પ્રથમ વ્યવહારો બધી જગ્યાએ લખવામાં આવે છે. તો જ્યારે પણ ઉચાપત ગોટાળા શોધવામાં આવે સૌથી પહેલા કોનો બેઝ લેવામાં આવે? વાઉચરનો. એટલા માટે વાઉચર છે હિસાબનું આત્મા કહેવાય, ઓડિટિંગનો. એટલા માટે તેનું હાર્દ કહેવાય. આ રીઝનથી કહેવાય. ગોખવાનું ન હોય આખી જિંદગી કે ન્યા જઈને ભૂલાઈ જાય. ખાતા વહી પાયમ રાજા છે ચોપડાઓનો, કે આ મૂળભૂત ચોપડો છે, કે આ શું છે તમને ભણાવ્યું છેલ્લે હમણાં, ખાતા વહી મૂળભૂત ચોપડો ના એનું, એ તમને ત્યાં ભૂલાઈ જાય. આપણે કન્સેપ્ટ યાદ રાખવાનો છે. આગળ પાછા જાવ કાચું સરવૈયું આવે તો તમને ખબર હોય છે કે બધા ખાતાની બાકી ત્યાંથી શોધવામાં આવે. અથવા એને વચ્ચે ખતાવણી લઈ લો કે આમ નોંધ જે તમે કરી છે તો ઉધાર બાજુ જઈને જમણું ખાતું લખવાનું અને ખતવવું કહેવાય. કોઈ પણ ખાતાની બાકી શોધવા માટે ઉધાર બાજુએ જઈને જમા બાજુનું ખાતું ત્યાં લખવું, એને ખતવણી અથવા ખતવણી કહેવાય. એની બાકી શોધીને ક્યાં લખવાની? કાચા સરવૈયામાં. તો
તો કાચા સરવૈયું શું છે? ખાતું નથી. એ શું છે? પત્રકના ફોર્મમાં હોય. હવે એમાંથી તમારે જોવાનું કે ભાઈ આ ભાઈ 2 જણા છે, ભાઈ ના બેન, એને પૈસા નથી ચૂકવ્યો, એનો મતલબ શું? ચૂકવવાનો બાકી પગાર છે. તે હું ક્યાં લખીશ? બાકી રહી ગયો છે. તો તમે ખાતું તો બનાવી નાખ્યું, તો રહી કેમ ગયો ભાઈ? એટલા માટે હવાલા નોંધાવી. નીચે એડજસ્ટમેન્ટ લખો કે અમારે રહી ગયું હતું, એટલા માટે વાર્ષિક હિસાબ લખો ને એટલે ગોતવામાં આવે ચૂકવવાનો બાકી પગાર ને આપણે એકડો લખતા, હેઠળનો રેફરન્સ આપણે જોવાનો છે. આ રીઝન થી હોય. સમજાય છે? તમે જયારે અત્યારે નહીં સમજાય તો 2 મહિના પેપર લેવાથી સમજાવે. કન્સેપ્ટ જ આવશે પેપરમાં. હજી તમને કહું છું, ફેક્ચ્યુઅલ ભૂલી જાજો. ટેલી બેલીમાં ફેક્ચ્યુઅલ આવે છે, પછી કન્સેપ્ટ જોરદાર આવે છે. બરોબર? આ પુરવઠો હતો. બીજો એક ટોપિક છે. ઉદાહરણ તરીકે કઈ મને ખાલી કહો તમે કહો, ઇન્ફ્લેશન એટલે શું? ઇન્ફ્લેશન એટલે શું? ફુગાવો. તો ફુગાવો કોને કહેવાય? સિમ્પલ કહી દો. આ સિલેબસમાં ટોપિક છે. હું તમને બધામાં એક વસ્તુ હારી મને જે ઠીક લાગે બોલું છું. ભણાવવાનું બાકી છે ભાઈ, સમજજો. ખાલી છોકરો છોકરી જોવા આવે કેમ આમ ખાલી નોર્મલ બોલીને જાય, જોઈને જાય. શું કરો તમે? એ કે જોવા આવ્યો છું કે શું કરતા હોય અહીંયા? ખ્યાલ આવે છે? નવા નવા જોવા શું કરો છો? કોમન સવાલ છે. શું કરો છો? જૂના જમાનામાં એક સવાલ હતા. છોકરા જોવા જાય ને કે ભેંસ દોતા આવડે છે? કારણ કે શું કરવાથી પ્રોફેશન હતો ભેંસ દોવાનો, ખેતી કરવાનો. અત્યારે શું પ્રોફેશન છે? સરકારી નોકરી. અત્યારે એવું પૂછે સરકારીમાં છો, નોકરીમાં છો, આ છે તે છે. ખ્યાલ આવે છે? આ પરીક્ષા યાદ રાખો. જે લોકો સ્માર્ટ વર્ક કરે છે એ લોકો આરામથી ઓડિટર્સ થાય સારી જગ્યાએ. તમારા ફેકલ્ટી દાખલાની છે, એ મારા એક સાહેબ હતા જૂના, ઓલરેડી સીએ છે. 2-3 સાહેબ છે, એમાંથી એક આવશે. બધા હોશિયાર છે. 10-12 વર્ષનો એકેડેમિક રેકોર્ડ છે એમનો. દાખલા એકદમ રમકડાની જેમ સમજાવે વ્યવસ્થિત રીતે, કન્સેપ્ટ હારી. ગોખાવાનું નહીં કે હાલો આ ગોખતા નહીં. એક ટેકનિકલ વસ્તુ યાદ રાખજો. એ 5માં મારે હજી મેન્સ લખવા જાય એટલું બધું વાંચ્યા કે સીધા હું આન્સર લખું બધી વસ્તુના. રીઝન છે ટેકનિકલ, જોવો, ગોખો નહીં આખું. કેટલા સવાલ બનતા હોય એમાં. શું લખેલું છે? ઇન્ફ્લેશન કોને કહેવાય? નાણાંનો પુરવઠો બજારમાં વધે જેથી ભાવ વધે બધી વસ્તુના. દર્શનભાઈ કટરિયા, વસ્તુમાં એકી સાથે ભાવ વધે. બધાને માર્કેટમાં એ જ ખબર છે કે ભાવ વધે. ભાવ કોઈ દી વધે નહીં. ભાવ વાત સાચી દર્શનભાઈ, બેની અપ્રત્યક્ષ રીતે ભાવ વધે. એને કાંઈક રીઝન હોય, એમાંથી સવાલ બને કેટલાય દર વખતે. ખ્યાલ આવે છે? દર વખતે સવાલ એમાંથી બને. કયા સેન્સમાં? તો સમજો સિમ્પલ. ઇન્ફ્લેશન એટલે શું? કે જર્મનીમાં સેકન્ડ વર્લ્ડ વોર આવ્યો ત્યારે બધા લોકો શું કહેવાય, ભાઈબંધ દોસ્તાર રાતે ભેગા થાય અને તાપણી કરવા માટે ઘરેથી પૈસાનો ટ્રક ભરી આવે અને ટ્રક બેઠા બેઠા હળગાવે ને સવારમાં ઘરે વહી જાય. આવું થાય કોઈ દી? થાય કે ન થાય? ઇન્ટરેક્શન કરો. છોકરો યંગ હો, હું યાર તમે આમ મડલા જેમ બેઠા બોલા છો. તમે કોઈને ભાઈબંધ દોસ્તાર ભેગા થઈને કોઈ તાપણું કરો? તમે પૈસાનું કોઈ દી બેન કોઈ તાપણું ન કરે, કારણ કે પૈસાની વેલ્યુ હોય. કોઈ તાપણું કરે નહીં, કારણ કે આપણે કમાવા જવા પડતા હોય. તો જર્મનીમાં કેમ એવું કરતા? સેકન્ડ વર્લ્ડ વોરમાં નાણાંનો પ્રવાહ વધી ગયો હતો, પુરવઠો વધી ગયો હતો. મતલબ શું? બધાની પાસે પૈસા છે. તો ભાઈ બધાની પાસે પૈસા હોય તો વાળાને કોઈ દાઢી કરવા જાય? મેન્યુઅલ્સ કહેવાય ગટર બાથરૂમ સાફ કરે કોઈ? તમે અહીંયા ભણવા મારું મોઢું જોવા આવો કોઈ દી? કોઈ દી ન આવો, કારણ કે તમારા પૈસા હોય. એનો મતલબ શું છે ઇન્ફ્લેશનનો? તો સમજો, ઇન્ફ્લેશન માર્કેટમાં આવે તો સૌથી પહેલા શું વધી જાય? નાણાંનો પુરવઠો વધે. કોનો પુરવઠો વધે? નાણાંનો. આ પેલું એમસીક્યુ બને. સમજો, એમસીક્યુ આવી રીતે બનતો. નીચે કેટલા એમસીક્યુ આપ્યા હોય. નાણાંનો પુરવઠો વધ્યો તો યાદ રાખો, નાણાંનો પુરવઠો, બધા પાસે પૈસા આવી ગયા તો નાણાંની વેલ્યુ રે? નો રહે ને. કે સેન્સમાં? સૌથી પહેલા તમે આઈએએસ ની તૈયારી કરતા હતા. તમે કોઈ ફેમિલીમાં કહો કે હું યુપીએસસી ની તૈયારી કરું છું, તમે બેહો, બધા સમાજમાં તમારું નામ થઈ જાય. તમે પહેલી વાર જાઓ, તમને બદામ શેક પાય, કોલ્ડ ડ્રિંક્સ પાય, સારું સારું, બરોબર, બેહારે, કારણ કે આ છોકરો આઈએએસ ની તૈયારી કરે. તમારી વેલ્યુ છે માર્કેટમાં. એક વર્ષ પછી તમને પૂછે ભાઈ ક્યાં પૂજ્યું? તમે ઘરે જતા હો, તમને શું કે ક્યાં પૂજ્યું? તમે કે પીટી ફેલ થયો. કે કાંઈ વાંધો નહીં, પહેલી ટ્રાય છે, થઈ જાય. એટલે બદામ શેકમાં તમને શું પાય? વરિયાળી વાળું જ્યુસ પાય, તો ગમે વસ્તુ પાય. 2-3 વર્ષ તમે તૈયારી કરો, પાસ થતા નથી. તો 4 વર્ષ પછી તમે ઘરે જાઓ ને પાછા, ક્યાં પૂજ્યું ભાઈ તાર ભણવાનું? બરોબર, તમે અંદર જતા હો ને તો એમ કે ભાઈ 4 ટ્રાય થઈ જાય, થાય એમ નથી. તો તમને પાણી પાય. 5મી વાર જયારે જાવ ને તો બેન કોઈ પોતા મારતો ને એમ કે પગલા પાડીમાં કે અંદર નો આવતો. એ કે શું કરવા? બનવા આવ્યા હતા આઈએસ, જીએસટી કપાતા કપાતા કંડક્ટરી બન્યા નહીં. તમારી વેલ્યુ રહી માર્કેટમાં? કોઈ નો રહી. પીરેસવા બનો ને ડાળ તો સામે ઓળો પૂછે હું કે ભાઈ ક્યાં પૂજ્યું તારું ભણવાનું? ક્યાં પૂજ્યું? 5 વર્ષથી આપણે તૈયારી કરતા. સામે ઓળો પૂછે ક્યાં પૂજ્યું ભણવાનું? તો આપણે મનમાં એમ થાય તું ભાઈ ડાળ લઈને રહી જા. મતલબ શું? આપણે વેલ્યુ ડાઉન થઈ. શું કરવા? માર્કેટમાં આપણી જેવા 5 લાખ છોકરા નવા તૈયાર કરવા ઉભા થઈ ગયા, 5 વર્ષ ન થઈ ગયા, અને પાછા નવા સ્ટેટસ મૂકે, કોન્સ્ટેબલ રિઝલ્ટ આવે છે, ટોણો વાળો મૂકે ને દર વખતે. બેક તો એને કોમ્પિટિશન વધારી દીધી માર્કેટમાં. સૂર્યવંશી મૂવી એવું ને શરૂ કર્યું, કેટલા દોડી ગયા? 50,000 એમના એડિશનલ દોડી ગયા. આવી રીઝનથી શું થયું? કોમ્પિટિશન માર્કેટમાં વધી. તો એનું એવું કહેવાય પુરવઠો નાણાંનો બહુ વધારે હતો. એટલા માટે નાણાંની મૂલ્ય શું થઈ ગયું? ઘટી ગયું. પુરવઠો વધારે હતો તો નાણાંનું મૂલ્ય ડાઉન થયું. તો એમસીક્યુ શું બને કે સામાન્ય રીતે ઇન્ફ્લેશનમાં નાણાંનો પુરવઠો વધતો જોવા મળે છે.
અને સામે એ નાણાંનું મૂલ્ય શું થઈ ગયું? ઘટતું જાય છે. શા માટે? બધા પાસે પૈસા છે. તમારો આ ભાગના છોકરા હતા એનો પગાર હતો ઉદાહરણ તરીકે 20,000 રૂપિયા, બરોબર? જયારે ઇન્ફ્લેશન નહોતું ત્યારે તમારા 20,000 રૂપિયા પગાર હતો તો તમે તમારા ક્ષમતામાં વસ્તુ લેશો, મોબાઈલ લ્યો અથવા કપડાં લ્યો. ઉદાહરણ તરીકે તમે 20,000 ના પગારમાં તમે 15,000 નો ફોન ડિમાન્ડ કરશો, એમઆઈ નો અથવા સાદો ગમે વિવો ગમે સમજી લો. હવે ઇન્ફ્લેશન આવી ગયું માર્કેટમાં, જર્મની જેવું થયું, બધાના હાથમાં પૈસા આવી ગયા ને ભાઈ. તો તમે જોવા જાવ તો તમારો 20,000 ની બદલે કેટલો પગાર થઈ ગયો? 40,000. તો કોકનો તો 40,000 હશે ને માર્કેટમાં, એનો કેટલો થયો હશે? 80,000. એનો કેટલો થયો હશે? 1,60,000. કારણ કે નાણાંનો પુરવઠો વધતો જાય છે. તો ગર્લફ્રેન્ડ માટે ચોકલેટ લેવા જાય લોકો, 150 રૂપિયાની સિલ્ક આવતી 5-10 વર્ષ પહેલા ખબર પડી સિલ્ક 150 ની આવે છે. પેલા એ જમાનામાં ખબર નહોતી કોઈ પડતી, ચોકલેટ 150 ની આવે વળી. અત્યારમાં તો 250-500 ચોકલેટ પૂગે છે. એ વેલ્યુ નહોતી તો સમજો, કોઈ 10 વાળી ચોકલેટ લેવા જાય ને તો 10 રૂપિયામાં એક ચોકલેટ આવી જાય, 500 રૂપિયાની ચોકલેટ એક આવી જાય. ઇન્ફ્લેશન આવે ને તો 500 ની ચોકલેટ 50,000 માં મળતી હોય. તો આપણે પૈસા ઢગલો લઈને જવાનું, કાર લેવા જવાનું 3 ગાડી પૈસા ભરીને જવાનું, કારણ કે બધા પાસે પૈસા છે. બધા પાસે પૈસા છે તો પુરવઠો વધી ગયો, મૂલ્ય ઘટી ગયું. તો હવે યાદ રાખો, અહીંયા 5 ફોન છે, બરોબર? તમારો પગાર કેટલો થઈ ગયો? 20 માંથી 40, અને 40 નો કેટલો થઈ ગયો? 80. બધા પાસે પૈસા થયા તો કોઈ કામ કરે માર્કેટમાં? ન કરે. તો યાદ રાખો, ઉત્પાદનના સાધન કયા કયા છે? જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. જમીનને શું મળે? ભાડું. મૂડીને શું મળે? વ્યાજ. નિયોજકને શું મળે? નફો. અને હજુ કોણ રહી ગયો? જમીન, મૂડી, શ્રમને શું મળે? વેતન. તો ભાઈ મજૂર, તમારી મારી જેવા કોઈ મજૂર છે 5 જણા, તો ઇન્ફ્લેશનમાં તમારો પગાર નહીં વધ્યો હોય? તમને પેલા 400 દાડી મળતી, હવે કેટલી મળશે? 800. તો તમે કઈ મજૂરી કરશો નહીં. મારે મજૂરી કરવી નથી, મારી પાસે પૈસા છે એટલે હું કરી ઘરે આરામ. એટલા માટે ઇન્ફ્લેશન વધે ને તો ઇનડાયરેક્ટલી ઉત્પાદનના સાધનો અથવા ઉત્પાદનના પુરવઠો શું થાય? ઘટે. ઉત્પાદનનો પુરવઠો એટલે ઘટે, કોઈ જમીન ભાડે ન આપે, કારણ કે ભાડે બહુ વધારે થઈ જાય, કે નથી લમણાજી કરવું, કે ભલે હાલવા દે. ઉત્પાદનના સાધનો રોકાયેલા, બિન વપરાયેલા રહે. એટલા માટે નફો શું મતલબમાં ઉત્પાદનના સાધનો જેટલી માંગ વધે છે, ખ્યાલ આવે છે? ફરીવાર 20,000 ના 40,000 થયા, 40,000 ના 80,000 થયા, 80 ને 1,60,000 થયા. તો જેટલી તીવ્રતાથી માંગ વધી તો એટલી તીવ્રતાથી સામે પુરવઠો વધતો નથી. શેનો? વસ્તુનો, નાણાંનો નહીં. તો 20,000 ના તમારે 40,000 રૂપિયા પગાર થયો તો તમે શું કરશો ખબર છે? અહીંયાથી સીધા ફોન, એમઆઈ માંથી સીધા ક્યાં આવશો? OnePlus માં. OnePlus વાળા ક્યાં આવશે? આઈફોનમાં. આઈફોન વાળા ભેગા ક્યાં આવશે? સેમસંગમાં, અલ્ટ્રામાં, ફોલ્ડમાં એમાં આવશે. ઉદાહરણ તરીકે યાદ રાખો કે 5 ફોન છે, મર્યાદિત ઉત્પાદન થયું છે, અને સામે લેવા વાળા ઘણા છે. મર્યાદિત ઉત્પાદન છે, લેવા વાળા ઘણા છે. તો આની કિંમત અત્યાર સુધી કેટલી હતી? 40,000. એ હવે કરી નાખશે 60,000, કારણ કે લેવા વાળા વધારે છે. સોરી, આ કિંમત કરી નાખશે ઉદાહરણ તરીકે 35,000 રૂપિયા. તો આમાંથી કોઈ લઈ જ નહીં શકશે, બરોબર? કારણ કે માંગ બધાની વધારે હતી, સામે ઉત્પાદનના એકમો હતા નહીં. તો લોકોએ લઈ નહીં શકે. આમાંથી જે લેવાની ઈચ્છા થાય એ મેક્સિમમ 40,000 ના પગાર 35,000 લેણું કરીને લેવા જાય. આમાંથી આ લોકો લેવા જાય થોડાક 3 આ બાજુ, બાકીના અહીંયાથી લેવા જાય. એટલા માટે આ ભાવ વધારો થાય કે નાણાંના પુરવઠો વધવાથી સામે નાણાંનું મૂલ્ય રહેતું નથી. વળી દરેક લોકોની નાણાંનો પુરવઠો વધતા માંગ વધતી જાય છે, સામે ઉત્પાદનના એકમો એટલા હોતા નથી. એટલે ઉત્પાદનના એકમો યોગ્ય સમાજ વચ્ચે અથવા યોગ્ય વ્યક્તિઓ વચ્ચે અથવા યોગ્ય ડિમાન્ડ વચ્ચે વેચવા માટે જે ઇન્ટરનલ વધારો થાય એને ભાવ વધારો કહેવાય. આ ઇફેક્ટ અહીંયા પૂગતી પછી ભાવ વધારો થઈ ગયો, એટલે આને ઇન્ફ્લેશનના કારણે ભાવ વધારો થયો કહેવાય. તો ઇન્ફ્લેશનના કારણે ભાવ વધારો થાય તો બધી બાજુ પૈસાના શું થઈ ગયા? ઢગલા થઈ ગયા. તો પૈસાનો ઢગલા એબ્ઝોર્બ તો કરવા જોઈએ ને પાછા. ઇકોનોમી પાછી નહીં લાવવાની પાટા ઉપર. તો ઇકોનોમી પાછી લાવી પૈસા શું કરવા પડે? ખેંચવા પડે. તો ખેંચવામાં કોણ એક્શનમાં આવે? આરબીઆઈ. આરબીઆઈ કઈ પોલિસી બનાવે? મોનેટરી પોલિસી. શું બનાવે? મોનેટરી પોલિસી. 6 મેમ્બરની હોય, ત્રણ બાજુ 3 મેમ્બર હોય. દર વખતે રિવાઇઝ કરે, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, આ છે તે છે, એટલું સમજાય છે ને? 2 પ્રકારના શું કરે? સાધનો અપનાવે. પેલું ક્વોન્ટિટેટિવ મેટિંગ, કે જે ક્વોલિટેટિવ. તો પેલું ક્વોન્ટિટેટિવ હોય ને શું કહેવાય? માત્રાત્મક. અને કહેવાય ક્વોન્ટિટેટિવ. ખ્યાલ આવે છે? ક્વોન્ટિટી ઓછી કરે તો સિમ્પલ યાદ રાખો, ક્વોન્ટિટી ઓછી કર્યો તો રૂમમાં પૈસાનો ઢગલો છે, બરોબર? તો હું CRR રાખું છું. 2-3 ઉદાહરણ આપું ખાલી. કેશ રિઝર્વ રેશિયો, તો ફરજિયાત કેશ રિઝર્વ રેશિયો 4%, 4.5%, 4.25. તમામ રેટ 0.25 બેઝિસ પોઈન્ટમાં વધે અને 0.25 બેઝિસ પોઈન્ટમાં ઘટે. એ તો ખબર હોય ને? 4.25, 4.50, 4.75 અને 5. અને એટલે જીપીએસસી MCQ હતો કે નીચેનામાંથી કઈ જોડ સારી રીતે જોડાયેલી નથી. એકમાં લખ્યું હતું 4.47, એકમાં હતું 5.78. નીકળી જાય ને તરત. બેઝિક ખબર હોવી જોઈએ તમને, 25 બેઝિસ પોઈન્ટ જ વધે. આ વખતે ગયા વખતે એક્ઝામમાં સવાલ હતો કે 25 બેઝિસ પોઈન્ટ નો જ વધારો થાય. આ વખતે સવાલ હતો.
ખ્યાલ આવે છે? તો ઉદાહરણ તરીકે CRR માં ફરજિયાત તમને ખબર છે ઓનલી કેશ રૂપિયા ક્યાં મૂકવા? બેંકમાં. શું કામ એવું કરે? તો બેંક રનથી બચવા માટે કે કાલ ઉઠીને કોઈ મોઢું ધોયા વગર ઉપડી જાય બેંકમાં, કોઈ એવું કીધું SBI બેંક કાલ ઉઠી જવાની છે, તો હવારમાં કોઈ બ્રશ ન કરે, સીધા ભાગે લાઈનમાં ઉભા રહી જાય કે લાવો અમારા પૈસા. આવું થયું તો એને કહેવાય બેંક રન. આનાથી બચવા માટે ગવર્મેન્ટ અમુક કેશ રૂપિયા કોની પાસે રાખે? RBI પાસે રાખે. ખ્યાલ આવે છે? ફરજિયાત કે ક્યારેક આવી અનહોની સિચ્યુએશન થાય તો રોકડ પૈસાની આપવા માટે થાય તો CRR કહેવાય. તો ઉદાહરણ તરીકે નોર્મલ 100 કરોડ રૂપિયા બેંક, તમે બધી બેંક છો, ધીરવા પાત્ર રકમ 100 કરોડ રૂપિયા છે. ખ્યાલ આવે છે? માર્કેટમાં 4% CRR છે, તો 4% RBI પાસે કેશ મૂકે એવું સમજી લો. તમારી પાસે ધીરવા પાત્ર રકમ કેટલી વધી ભાઈ? 96 કરોડ. તો એવું પૂછશે કે સામાન્ય રીતે ઇન્ફ્લેશન આવવાથી રેટમાં વધારો થાય ઘટાડો થાય? વિચારો શું થાય? વધારો થાય ઘટાડો થાય? ઇન્ફ્લેશન આવે તો CRR માં વધારો થાય ઘટાડો થાય? વધારો. વધારો ઘટાડો ગોખવાનું નથી, સિમ્પલ યાદ રાખો. ઇન્ફ્લેશન એટલે પૈસા ઢગલો થયો. ઇકોનોમી નકરા પૈસા ઢગલા છે. RBI નું કામ શું છે? ઉપાડવાનું, એબ્ઝોર્બ કરવાનું. અત્યાર સુધી તમે બધી બેંકો છો, હું RBI છું, તમે 4 કરોડ રૂપિયા મારી પાસે મૂક્યા હતા, તો તમારી પાસે ધીરવા પાત્ર રકમ કેટલી હતી? 96 કરોડ રૂપિયા. તમે બધાને પૈસા દઈ દેશો. હવે મને જાણ ખરી માર્કેટમાં ઇન્ફ્લેશન છે, તો હું શું કરી? રેટ શું કરી? વધારી. તો 100 કરોડ રૂપિયા મારી પાસે ધીરવામાં હતા, હવે કેટલો કર્યો મેં? 8%. તો 8 કરોડ કોની પાસે આવ્યા? મારી પાસે. તો તમારી પાસે ધીરવા પાત્ર રકમ કેટલી વધી? 92. એટલે MCQ સવાલ હતો કે સામાન્ય રીતે ઇન્ફ્લેશનમાં વધારો થતા લોન મોંઘી થાય અને તેના કારણે ઇકોનોમિક સ્લોડાઉન થાય. ક્યાંય બુકમાં આપ્યો હોય નહીં. કેવી રીતે થાય સમજો. તમે બધી બેંકો છો, ખેડૂતોને, SC ST વુમન એમ્પાવરમેન્ટ કરવા માટે, ગમે જગ્યાએ પૈસા આપવા માટે તમારી પાસે કેટલા રૂપિયા ધીરવા માત્ર હતા? 96 કરોડ. હવે કેટલા વધ્યા? 92 કરોડ. તો ભંડોળ પાત્ર રકમ ઘટી ગઈ. ધીરવા પાત્ર રકમ ઘટી ગઈ. ધીરવા પાત્ર રકમ ઘટી એટલા માટે વ્યાજના દર લોનના શું થયા? વધારે. તમારી મારી જેવા ચાની કેટલી ગણો કે વડાપાવની લારી ગણો, પાવની લારી કરશું નહીં, કારણ કે લોન કેવી થઈ ગઈ? મોંઘી. તો ભાઈ CRR ના વધવાના કારણે ધીરવા પાત્ર ભંડોળ ઘટી ગયું, લોન મોંઘી થઈ. હજી આગળ વિચારો. આર્થિક વૃદ્ધિ બરોબર રૂંધાઈ ગઈ, કોઈનો વિકાસ થયો નહીં, ઇકોનોમી પાટા ઉપર આવી નહીં. આ ઇન્ટરલિંક સવાલ આવા પૂછેલા છે પેપરમાં. ક્યાં વાંચો તમે? કઈ બુકમાં લીટી આપેલી હોય? બીજું વિચારો કે માર્કેટમાં સ્લો ડાઉન છે, એનો મતલબ ડિફ્લેશન છે, મંદી છે. 4 છોકરીએ બેઠા બેઠા માવા મીરા છોડતા હોય, એને કે કામ બામ તો દેવું કે ન દેવું, એટલા માટે પેલા ખાડા ખોદાવતા, પછી કે બુજજો પાછા અમેરિકામાં મોકલે. ખબર પાછા લાવે. અમેરિકામાં એવું હતું, પેલા ખાડા ખોદાવડા બેરોજગારને, એ પાછા ઘરે મોકલી દે, બીજા દી પાછો લાવે ખાડો ખોદાવે, સાંજે બુરાઈ દે. 10 દી આવું એટલે પૂછું, સાહેબ તમે આડા ગાંડા લાગો છીએ, રોજ $200-500 મને આપો મહિનાના, અઠવાડિયાના, વારે વારે ખાડો ખોદાવો બુરાવવાથી છે શું મતલબ? કે માર્કેટમાં મંદી છે. જો અમે તમને કામ રોજગાર નહીં આપી તો તમે ગામની બાયુના ઘરણા તોડીને ભાગી જાઓ. કોકના ઘરે જઈને શું કરશો? ચોરી કરશો. અમારે તમારી પાસે પોલીસ દોડાવી, અમારે તમને જેલમાં લાવવા, કન્વિક્સિંગ રેટ વધારવો, ઇજ્જત અમારી ઓછી કરી, અને કરતા તમને રોજ આમાં રાખું ને તો તમે 200 રૂપિયા માની જાઓ, તો મને 2000 નુકસાન થાય નહીં. સમજાણું તમને? એટલા માટે સમજો સામાન્ય રીતે ડિફ્લેશનની અંદર માર્કેટમાં કઈ છે જ નહીં, એટલે સરકાર પૈસા નાખે. એટલે જ્યાં ઇન્ફ્લેશન શબ્દ આવે બધા રેટમાં વધારો જ થાય. પૈસા માર્કેટમાંથી એબ્ઝોર્બ કરવાના છે. ડિફ્લેશનમાં તમારી મારી જેવા બેરોજગાર બેઠા છે, એના પૈસા આપણે દેવાના છે. ગવર્મેન્ટ પૈસા કેવી રીતે દે? યોજના બહાર પાડે, સ્કોલરશીપ આપે. સમજાણું? વિશ્વકર્મા યોજના હમણાં આપી 15,000 કરોડ રૂપિયા, કે તમે કમસે કમ થોડું ઘણું તો રળો, ભાઈ જામીન મુક્ત તમને લોન આપું. તો રળશો તો તમારા પૈસા આમની પાસે કે આમના મારી પાસે, એટલે પૈસાનું વર્કિંગ કેપિટલ વધતી રહે માર્કેટમાં. તો તમે બધા સવાલનો કન્સેપ્ટ યાદ રાખો. એકચ્યુઅલ તો તમને આમે દેવાનો છો, સમજો. આપણે ગોખવાનું નથી, બરોબર? બીજું વસ્તુ સમજો કે ડિફ્લેશન છે, પૈસા છે જ માર્કેટ પાસે, એનો મતલબ તમારી પાસે ધીરવા પાત્ર ભંડોળ કેવું છે? ઓછું છે. 92 કરોડ રૂપિયા છે. ઉદાહરણ તરીકે મેં કેટલા કરી નાખ્યા? 2. વધ્યા કેટલા? 98. ડિફ્લેશનના કારણે રેટમાં શું થયો? ઘટાડો. ધીરવા પાત્ર ભંડોળ વધ્યું, લોન કેવી થઈ? સસ્તી. કારણ કે ધીરવા પાત્ર ભંડોળ વધી ગયું, વૃદ્ધિ થઈ ગઈ, વિકાસ થઈ ગયો, ઇકોનોમી પાટા પર હાલવા મળી. ડિફ્લેશનમાં આવું હોય. હજી સ્ટેટમેન્ટ હતું બીજું કે સામાન્ય રીતે ઇન્ફ્લેશનમાં કડક નાણાકીય નીતિ અપનાવવામાં. સાચી વસ્તુ છે ને? 4%ના કેટલા કરી નાખ્યા? 8. તો કડક વલણ અપનાવ્યું. સાચું ને? ચુસ્ત અપનાવ્યું. ચુસ્ત ને કડક બે કહેવાય. આ સ્ટેટમેન્ટ હતું, બુકમાં ન લખ્યું હોય બધી વસ્તુ ભાઈ, તમે એવું ધારી લો છો બુકમાં લખ્યું હોય. મગજ ખોલો ખાલી. આગળ વિચારો કે જ્યારે ડિફ્લેશન હોય, મંદી જેવી, તો ઇકોનોમીમાં શું કરવામાં આવે? કે હળવી નાણાકીય નીતિ અપનાવવામાં આવે, અથવા એક્સપાન્શનરી, ગુજરાતીમાં શું કે વિસ્તારવાદી. તો 8 માંથી કેટલું કરી નાખ્યું? 2. વિસ્તાર કર્યો ને પૈસાનો માર્કેટમાં. ડિફ્લેશનમાં બધા રેટ ઘટે, ઇન્ફ્લેશનમાં બધા રેટ વધે. મગજ હાલવું જો આપણું. આ બધા રિહાણા બેંક વાળા. ફિસ્કલ પોલિસી અલગ પાછું મનીષભાઈ. ફિસ્કલ પોલિસી એટલે હું? RBI પોતાના તિજોરીમાંથી પૈસા કંટ્રોલ કરે. બરોબર. મોનેટરી પોલિસીનું કામ શું છે ખબર છે? વ્યાજના દર સંતુલિત કરવા. આ બધા
નાણાંનો પુરવઠો સાચવવો. શું કરવા? નાણાંનો પુરવઠો સાચવશો તો કોઈક અહીંયા ભણવા આવશે, કોઈક અધિકારી બનશે, કોઈક બિચારો મજૂરી કરવા જાય 400 રૂપિયા દાડી હાટું થાય. એટલે નાણાંનો પુરવઠો જાળવવામાં આવે. તો મોનેટરી પોલિસી અંતર્ગત વ્યાજના દર જાળવવામાં આવે, બીજું નાણાંનો પુરવઠો જાળવવામાં આવે. અને તમે જે ફિસ્કલ પોલિસી કહો છો એ કેન્દ્ર સરકાર નાણાં મંત્રાલય હોય એ કરે. સરકાર રાજકોષીય નીતિ કહેવાય ગુજરાતીમાં ફિસ્કલ પોલિસી. સરકાર પોતાના રાજકોષમાંથી પૈસા વાપરે. લ્યો ઈડબ્લ્યુએસમાં એટલા 5,000 કરોડ રૂપિયા તમને દીધા, વિધવા સહાયમાં એટલા પૈસા દીધા, મહિલા બેંકમાં એટલા પૈસા દીધા. સરકાર પોતાના રાજકોષમાંથી પૈસા વાપરે. બરોબર? પૈસા ક્યારે વાપરે? માર્કેટમાં મંદી હોય ત્યારે. તો તમને શું આપે છે? સસ્તી લોન આપે, વિશ્વકર્મા યોજના આપી, નવી નવી સબસિડી આપે છે, મતલબમાં સોલારમાં સબસિડી આપે છે. બરોબર? હવે વિચારો કે માર્કેટમાં તેજી છે તો ફિસ્કલ પોલિસી અંતર્ગત ગવર્મેન્ટ શું કરે? ખર્ચા ઘટાડે અને ટેક્સીસ વધારે. એટલે કર અને ખર્ચ સંબંધિત નીતિ કઈ કહેવાય? રાજકોષીય નીતિ. સમજ્યા તમે? રાજકોષીય નીતિ સિલેબસમાં આખો ટોપિક છે. ડાયરેક્ટ ટેક્સેશનનો સિસ્ટમ, ભારતીય જાહેર કર પદ્ધતિ સિલેબસમાં છે. પછી લખ્યું છે જાહેર દેવું શું છે, જાહેર ખર્ચ શું છે, આવું સિલેબસમાં ટોપિક છે. તમે એકવાર બેહો, મને જોયું છોકરા વાંચતા હોય બાજુમાં જાહેર ખર્ચ વાંચે, 2 દી પછી જાહેર પાછું દેવું વાંચતા હોય. એવું ન હોય. સિમ્પલ મગજમાં લોજિક સમજો કે સરકાર પોતાના તિજોરીમાં આવક ઊભી કરે. કેવી રીતે? સરકાર પાસે 2 ત્રાજવા છે. હું તમને બધા સબ્જેક્ટમાંથી ઓનલાઈન જોવો છો એ રીતે ભાઈ. બરોબર? એન્યુઅલ બજેટ ઇઝ અ પાર્ટ ઓફ ફિસ્કલ પોલિસી. હું તમને કહું દર્શનભાઈ કેવી રીતે હોય એન્યુઅલ બજેટ, તો સિમ્પલ સમજો. સરકાર પાસે 2 ત્રાજવા છે. ભારતીય જાહેર કર પદ્ધતિ કેવી રીતે ચાલે? ભારત પાસે 2 ત્રાજવા છે. એક બાજુ કેન્દ્ર સરકાર ઊભી છે અને એક બાજુ રાજ્ય સરકાર ઊભી છે. હવે ત્રાજવામાંથી સરકાર તમારી પાસે ટેક્સ નાખે. એ ટેક્સ કહેવાય ડાયરેક્ટ, મતલબમાં ટેક્સીસની આવક કહેવાય સરકારને. તમારી પાસે કરની આવક મળી, તમારું ખીચું ગરમ થયું, તમે અમને પૈસા દીધા, એ કરની આવક કહેવાય. તો સરકારના તિજોરીમાં શું કરે? સવાલ આમ બનેલો છે. જો સૌથી પહેલા ટેક્સેશનની આવક લે. શેની આવક લે? ટેક્સેશનની. તો ટેક્સેશનની આવકમાં શેના પૈસા આવે? ટેક્સના. તો ટેક્સ કેટલા પ્રકારના આવે? 2. એક ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. ડીપમાં તમને ભણાવી બધા ટેક્સ. ડાયરેક્ટ ટેક્સ કોને કહેવાય? તમને તમારા જેના ઉપર લાગુ કરવામાં આવે એ જ લોકો ટેક્સ ભરે. કરનું ભારણ શિફ્ટ કરી શકે નહીં. આપણા ફાધર ઉપર ઇન્કમ ટેક્સ લાગ્યો તો બાપાની તમે મદદ કરી શકો, પૈસા બાપાના ખાતામાં જ કપાય. અથવા ટાઇટલ તો એનું જ હોય, ભલે તમે તમારા ગૂગલ પર ટેક્સ ભરો, નામ કોનું હોય? બાપાનું. તો કરનું ભારણ શિફ્ટ ન કરી શકો. બધા કેવા ટેક્સ? ડાયરેક્ટ ટેક્સ. તો કેન્દ્ર સરકાર મોટા મોટા ચિત્તા જેવા ટેક્સ પોતાની પાસે રાખે કે જેમાં સૌથી વધારે આવક થતી હોય. તો ડાયરેક્ટ ટેક્સ થયા. ઇનડાયરેક્ટ ટેક્સ એટલે કયું? કે તમે માવો લીધો, તમે વેફરનું પેકેટ લીધું, તમે દુકાનદારને આપ્યું, દુકાનદાર જથ્થાબંધ વેપારીને આપે, જથ્થાબંધ કંપનીમાં જ લે, અને કંપની કોને ટેક્સ ચૂકવે? ગવર્મેન્ટને. એટલે માથા બદલાઈ ગયા. તો જેના ઉપર કરનું ભારણ લાગ્યું, તમે માવો લીધો, ચૂકવા ગયા સરકારે, કંપનીએ, 2 માથા બદલી ગયા. ઇનડાયરેક્ટ ટેક્સીસ થઈ ગયો. તો જીએસટી હું કામ લાવવામાં આવ્યું તમને સમજાવીશ. કાસ્કેડિંગ શું કામ હતું, કેવી રીતે હતું. એમાં તકલીફ એ હતી, ગરીબનો છોકરો બિચારો શહેર ખોદતો હોય ગેસ પાઇપલાઇનની, એ બિસ્કિટ લે, પાણીની બોટલ લે, માવા મસાલા લે, કરિયાણું લે, તો આખો દી બધું લઈને ટેક્સીસ, ઉદાહરણ તરીકે રોજના ઇનડાયરેક્ટ ટેક્સીસ લખ્યા હોય ઇન્ક્લુડિંગ ઓલ ધ ટેક્સીસ, 15 રૂપિયા ભરે છે. કેટલા રૂપિયા? 15 રૂપિયા. સામે તમારી મારી જીવન આવક છે 5 લાખ રૂપિયા. તો આપણા ઘરે મીઠું તો લવાતું હોય ને, વેફર તો ખવાતી હોય ને, બિસ્કિટ તો ખવાતા હોય ને, તો આપણે એટલા ભરીએ છીએ 15 રૂપિયા અથવા 25 રૂપિયા. તમારી આવક લાખોમાં છે અને તમે સરકારની તિજોરીમાં 15-25 રૂપિયા ભરો છો. આની આવક રોજની બિચારાને 2000 રૂપિયા, સોરી 200 રૂપિયા છે. તો હારો 15 રૂપિયા ભરા તો અન્યાય કહેવાય. એટલા માટે અપ્રત્યક્ષ કરવાને રિગ્રેસિવ ટાઈપનું નેચર કીધું કે આ તો પ્રત્યાઘાતી છે, નકરા ઘાત જ કરે છે. એટલા માટે ગવર્મેન્ટને વિચાર આવ્યો કે પ્રત્યાઘાતી ટેક્સને કાઢવા માટે ભવિષ્યમાં શું લાવશું આપણે? જીએસટી. એટલે મોટા ભાગના અપ્રત્યક્ષ કરવાના આપણે ભેગા કરી દેવું એક સિમ્પલ માળખું લાવશું. ઘણા બધા રીઝન છે. વન ઓફ ધ રીઝન કયું હતું કે રિગ્રેસિવ ટેક્સના માળખાને શિફ્ટ કરીને પ્રોગ્રેસિવ બનાવો, સૌની ઉપર સરખો ટેક્સ. તો ગવર્મેન્ટ તો એમ વિચારે છે, તો કેમ 5 સ્લેબ લાવ્યા? આ વખતે સવાલ હતો કે જીએસટીમાં 5 સ્લેબ ના, એવું હતું કે સામાન્ય રીતે જીએસટીના તર્કનું તાર્કિકીકરણ કોને કહી શકાય એવું હતું. વોટ ડુ યુ મીન બાય ધ રેશનલાઇઝેશન ઓફ ધ જીએસટી? તો જીએસટીનું તાર્કિકીકરણ શું? તો ટેક્સના સ્લેબ લાવવા કે જે સામાન્ય જિંદગી જીવવા માંગે છે, દૂધ ખાવા, શાકભાજી ખાવા, હેલ્ધી ફૂડ ખાવા, એને 0% ભરવાનું છે. ઘણાને એકચ્યુઅલી છોકરીઓને પાછું ખાવા જોતું હોય ફ્રાઈડ રાઈસ, ઘણાને ચીઝ ખાવા જોતું હોય, તો એ ભલે ભરે 8%, 5%, અમને શું વાંધો છે. ઘણાને સામાન્ય બાઇક લેવા છે, નોર્મલ ટેક્સ ભરે. ઇમ્પોર્ટેડ લાવવા ભલે 35%, 38%, 40%, 28% ભરતું. સિગરેટ ઉપર 28% ક્યાં થઈ ગયું? 40%, કારણ કે સિનફુલ પ્રોડક્ટ છે અથવા એનાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે, એમાં વધારે ભરવો પડશે. એટલે એવું તમને બાય ચોઇસ કહે છે ગવર્મેન્ટ, તમને જે ઈચ્છા થાય એ પ્રમાણે ટેક્સ ભરો તમે. એટલા માટે કેવું છે? ટેક્સનું લોજિકીકરણ છે. હવે કેવું થશે? મેં તમને કીધું હતું, સરકાર પોતાની જીએસટી ફર્સ્ટ કન્ટ્રી ફ્રાન્સ, એ તો સાચી વસ્તુ છે નિલેશભાઈ, એ હવે નથી પૂછતા, સવાલ પતી ગયા. એવું પૂછે નીચેનામાંથી જીએસટીનું લક્ષણ શું હોઈ શકે, એવું પૂછશે તમને. ગયા વખતે એક સવાલ હતો, મસ્ત સવાલ, કે જ્યારે પણ નાણાકીય ફ્રોડ થાય
અને જે વેપારી દ્વારા કરવામાં આવે તો નીચેનામાંથી કઈ અસર ઉદ્ભવે? લખ્યું હતું વેપારીનું જીએસટી અથવા ઈ વે બિલ બ્લોક થઈ જાય. બીજું હતું ટ્રાન્સપોર્ટરનું બ્લોક થઈ જાય. ત્રીજું હતું બંનેનું બ્લોક થાય. અને ચોથું એના પર કાયદાકીય પ્રોસેસ અને આગળ એના બધું બ્લોક થવામાં આવે. આવું બધું સવાલ હતા. 5 સવાલ આવા હતા. તમે શું વિચારો? ભૂલ કરી વેપારીએ તો વાંક કોનો કહેવાય? વેપારીનો. તો ટ્રાન્સપોર્ટરનું બ્લોક થવું જોવે નહીં. સાચું ને? એ સવાલ નહોતો જવાબ. બેયનું બ્લોક થઈ જાય. ફ્રોડ તો બેય કર્યો ને. ખ્યાલ આવે? છોકરી ભાગી જવાની હોય તો ખાલી છોકરીનો વાંક ન કે બેનનો વાંક કહેવાય. શું કરવાનું? બેનને ખબર છે ભાગી જવાની છે એટલે કેવું જ પડે ને. એ સેન્સમાં થઈ ગયું બધા ટોપિક લોજિક વાળા સવાલ જ પૂછે છે. અને અત્યારમાં આ મોસ્ટ પ્રેફરન્સ વાળી ભરતી છે ગુજરાતમાં ઓડિટર, કે જલ્દી લોકો નોકરી બહુ ભરતી સ્પીડમાં પહોંચે. તમે શું માનો છો? બહુ સ્પીડમાં પહોંચે. તમે હમુનામાં થાઓ ને ચોપડા હરખા કરશો ને તો પતી જાય ભરતી. ગયા વખતે આ જ થયું. 14 દિવસમાં મેં ગોઠવી દીધી. જોઈતી તારીખ આપી 16 દીમાં મેં સીધી જ તે 16 દીમાં કોઈને દાખલાના સૂત્ર યાદ નથી રહ્યા. ખ્યાલ આવે? મને 14 દી ગયા વાંચવા મળ્યા હતા, ખાલી 13 14 દી. અને પીએસએન રનિંગ હતું 31 તારીખે અને 16 તારીખે મેઇન્સ હતી આની. જે કરો એ કન્સેપ્ટથી કરો. એવું નથી કહેતો તમે કે તમે જો ફેકલ્ટી હોય તમને ગાઈડલાઈન ને ભણશું બધા ટોપિક ટુ ધ પોઈન્ટ હાલશે એટલું તમે સમજી લો. ટોપિક એક બહાર તો નહીં જ જાય તમારો. ટોપિક લાઈનમાં હાલશે બધા. પીટી રિલેટેડ તને કન્સેપ્ટ દઈશ અને તમે તારી તો મગજમાં કાઢી નાખજો કે બધી બુકના પીડીએફ આવશે, હું તમને એક એક લીટી વાંચીશ. એ આપણને આવડતું નથી. બેન ભણેલા છે. કન્સેપ્ટ તમારા હાલશે કમ્પ્લીટ મોઢે બધી વસ્તુના લખાવી છે એટલે કમ્પ્લીટ તમતારે મુદ્દા વાઇઝ કે આ ચેપ્ટરમાંથી એટલા ફેક્ચ્યુઅલ છે. ઉદાહરણ તરીકે આ બે છે તો વ્યસ્ત સંબંધ છે, આવી રીતે છે. બરોબર સર તમે હાજર થઈ ગયા? ઓનલાઈન પ્લેટફોર્મમાં બોલાવશો તમે? હા હાજર થઈ ગયો. બરોબર હાજર થયો. કઈ વાંધો નહીં. હાલો બીજો બધો સવાલ રાવ દો. બીજું પૂછવું હોય હાલો. હું હાલતું હતું? શું હાલતું હતું? જીએસટી વાળું. તો હવે સમજો જીએસટી લાવવાનું હતું કે કાસ્કેડિંગ ઇફેક્ટ એટલે શું, અથવા એમ લખ્યું જીએસટી લાવવાનો મેજર રિસોર્સિસ શું હતો. તો કાસ્કેડિંગ ઇફેક્ટ એમાં તમને સમજાય. પહેલા સમજી લો. સરકારની તિજોરીમાં ટેક્સની આવક થાય જે ટેક્સ દ્વારા તમે દેતા હો. બીજી સરકારની તિજોરીમાં કઈ આવક થાય? નોન ટેક્સની. જે ટેક્સથી આવક આવતી હોય નહીં. તો નોન ટેક્સની આવક ગવર્મેન્ટને કઈ થાય વળી? કે જેમાં ટેક્સ ચૂકવતું નથી પબ્લિક તોય સરકારને આવક એવી કઈ થાય? વિચારો. ડિવિડન્ડ મળે સરકારને. સરકારને ડિવિડન્ડ કેમ મળે? ડિવિડન્ડ શેના ઉપર મળે? શેર ઉપર. તો સરકારે કેના શેર લીધા હોય? રેલવેના, બીએસએનએલના, સેન્ટર પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસના. હે બરોબર. આ બધા પૈસા સરકારને આવક થઈ, સરકારને ડિવિડન્ડ મળ્યું. એ તો ટેક્સની આવક થોડીક થઈ, તો નોન ટેક્સની આવક થઈ. બીજો નફો મળે કે કંપનીએ રોકાણ કર્યું નફો મળે ગવર્મેન્ટને. બીજી વસ્તુ માલ અને સેવા વેચે ગવર્મેન્ટ, એ નોન ટેક્સની આવક થઈ ગઈ. કઈ? રેલવે વેચે છે સર્વિસીસ, ગેસ પાઇપલાઇન વેચે છે, હોટલ સેવા ગવર્મેન્ટની ચાલુ હોય, એરલાઇન છે ગવર્મેન્ટની અમુક, પોસ્ટલ સર્વિસ છે, ઇન્ડિયા યરબુક વેચે છે, પાક્ષિક વેચે છે, યોજના વેચે છે, કુરુક્ષેત્ર દે છે. સરકારની આવક થઈ ગઈ. પણ એ બધી કઈ છે? બિનકરની આવક. સમજ્યા કે ન સમજ્યા? તો ઉદાહરણ તરીકે કરની આવક અને બિનકરની આવકનો સરકાર ટોટલ કરે. આ ટોટલ કેટલું થયું? 1 લાખ કરોડ. સવાલ જીપીએસસી પૂછાણો હતો. 1 લાખ કરોડ. હવે બે ભાઈ તમે એક સવાલ પૂછ્યો હતો કે ફિસ્કલ પોલિસીનો ભાગ છે બજેટ, એન્યુઅલ બજેટ. તો એન્યુઅલ બજેટ કયા ગાળામાં બને? 1 વર્ષની અંદર. દર વર્ષે બને. બરોબર ને? તો તમને સિમ્પલ આવડવું જોઈએ કે 1 વર્ષથી ટૂંકા ગાળાના તમામ ખર્ચા અથવા તમામ આવક જે ટૂંકા ગાળાની હોય, 1 વર્ષથી ઓછા સમયગાળા માટે હોય, જે આવક વારંવાર ઉદ્ભવતી હોય અથવા જે ખર્ચા વારંવાર કરવા પડતા હોય. પરિવાર મહેસૂલી ખર્ચા કોને કહેવાય? કે એકવાર ખર્ચ કર્યા પછી વારંવાર કરવા પડતા નથી. બીજો શબ્દ, એકવાર ખર્ચ કર્યા પછી તરત લાભ મળી જાય. એકવાર ખર્ચ કર્યા પછી તરત લાભ મળી જાય, વારંવાર કરવામાં આવે અને રોજ ઉઠીને કરવામાં આવે, જેનો સમયગાળો 1 વર્ષથી કેવો હોય? ઓછો. એ બધા મહેસૂલી ખર્ચા થઈ ગયા. બીજી વસ્તુ, તો મહેસૂલી આવક કઈ કહેવાય? રોજ જાગીને આવક મળતી હોય, અથવા મહિને મળતી હોય, અથવા 15 દિવસે મળતી હોય, 12 મહિને મળે, 6 મહિને મળે, બધા મહેસૂલી આવક કહેવાય. બરોબર. 1 વર્ષથી ઓછા સમયગાળામાં, ટૂંકા ગાળામાં નિરંતર આવકનો પ્રવાહ સતત ઉદ્ભવતો હોય, બધી કેવી કહેવાય? મહેસૂલી આવક. તો સામે મૂડી જોવો. મૂડી ખર્ચ કયો સૌથી પહેલા વિચારો? એકવાર ખર્ચ કર્યા પછી જેનો લાભ વર્ષો સુધી મળ્યા રાખશે. ખ્યાલ આવે છે? જમીન, મકાન, યંત્ર, એક્ટિવા, કાર મળે ને વર્ષો સુધી. બિલ્ડિંગ, એ બધી કેવી કહેવાય? મૂડી ખર્ચા. જમીન, મકાન, યંત્ર. તો સરકાર અમુક મૂડી ખર્ચા કરશે. કયા? રોડ, રસ્તા, પુલ, ગટર લાઈન, વર્ષોથી હાલશે રસ્તા. એટલા માટે એક્ઝામમાં સવાલ તો જીપીએસસી એવો 2 માં કે નીચેનામાંથી કયા મૂડી ખર્ચા છે? કાંઈ પૂછતા નથી. બીજું આપણે કન્ફ્યુઝન કરીએ ખાલી. તો તમે સમજો આવક થઈ ટેક્સની, નોન ટેક્સની. 1 વર્ષથી ઓછા સમયગાળા માટે ગઈ થઈ. 1 વર્ષથી ઓછા સમયગાળા માટે આવક કઈ કહેવાય? મહેસૂલી આવક. આ થઈ ગયું મહેસૂલી આવક. સમજ્યા તમે? કેટલી થઈ? 1 લાખ કરોડ. તમે જનતા કેટલી છો? 140 લાખ, 140 કરોડ. તો ગવર્મેન્ટ પૈસા ફાળવશે તમારી પાસે. કેમાં? અહીંયાથી 1 લાખ કરોડમાંથી પૈસા ફાળવશે. લોકોને ચાલવા માટે ગાર્ડન બનાવી દે. ક્યાં? ગાર્ડનમાં કપલ હાલતું હોય ને ગાર્ડન બનાવી દે.
હાલો શરીર બરી ઉતારો, દોડો, તમે તાર ફિટને ફિટ રહો. પછી થાકી જાય બાકડે બેહે. બાકડો ગવર્મેન્ટ ખર્ચ કરે, લખે ને નાના પંચની ગ્રાન્ટમાંથી, એ ખર્ચ કર્યો કહેવાય. પછી એને જોઈ ન જાય કોઈ સંબંધીઓ એટલે આગળ મહેંદી દોરી નાખે, મહેંદી મૂકે છે ને, વોશરૂમ બાથરૂમ કરે, શૌચાલયની સુવિધા કરે, ગાર્ડન બનાવે છે, કસરતના સાધનો મૂકે છે, રોડ બનાવે, રસ્તા બનાવે, પુલ બનાવે, એરપોર્ટ બનાવે, ડેમ બનાવે, આપે છે ને. તો ગવર્મેન્ટ તમને બધાને હાચવવા માટે માથાદીઠ ખર્ચો કરે, એને કહેવાય જાહેર ખર્ચ. તમે જાહેર જનતા છો, તમારી પાસે ખર્ચો કર્યો એટલે એને કહેવાય જાહેર ખર્ચ. શું કામ કરવામાં આવે? તો તમારી મોરલ ડ્યુટી સમજીને તમે ટેક્સ ભરો છો ગવર્મેન્ટને, તો અમારી મોરલ ડ્યુટી ગવર્મેન્ટ કે હોવી જોઈએ તમને સુવિધા આપીએ, એટલા માટે માર્કેટમાં જે તમારા માથે કરે શું કહેવાય? જાહેર ખર્ચ કહેવાય. એટલું તમે વાંચો પબ્લિક એક્સપેન્ડિચર એટલે હું સિલેબસનો ટોપિક ને ગયા વખતે 2 સવાલ હતા આના ઉપર. સામાન્ય રીતે લોકશાહી દેશમાં તમામ જ્ઞાતિના લોકો, તમામ સંવર્ગના લોકો, પીએચ, એસસી, એસટી, ઓબીસી, જનરલ બધાને સાચવવા માટે સરકારે જીવન જરૂરિયાતની પાછળ અથવા આંતરમાળખાકીય સુવિધાઓ અથવા રોડ કનેક્ટિવિટી બધું કરવા માટે સરકાર જે ખર્ચો કરે એ શું કહેવાય? જાહેર ખર્ચ કહેવાય. ઉદાહરણ તરીકે બજેટમાં સરકારે ખર્ચો 1 લાખમાંથી કેટલો કર્યો? 80,000 કરોડ. તો વધ્યા કેટલા? 20,000 કરોડ. તો એ બજેટ છે એ સરપ્લસ બતાવે. કેવું બતાવે? પુરાંત બતાવે. એમાં કોઈ ડેફિસિટ મળતી નથી. ઉદાહરણ તરીકે 1 લાખની બદલે કેટલો ખર્ચો કરી નાખ્યો? 1.5 લાખ. એટલે 50 લાખનો શું બતાવે? ઘાટો બતાવે, ડેફિસિટ બતાવે. એટલે બહારથી તમારે પૈસા લેવા પડે. તો બહારથી લેવા પડે એટલે તમે શું કર્યું? દેવું. દેવું કોના માટે કર્યું? તમારા બધા માટે. તમે જાહેર જનતા છો એટલા માટે એને કહેવાય જાહેર દેવું. સિલેબસમાં ટોપિક છે બીજો, પબ્લિક ડેપ્ટ. આ ડેપ્ટ કેવું હોય? ઘણા પૈસા એટલા દેવું કે ગોબા પાડી દે, બાપાને જમીન વેચે તો મેળ ન આવે. ખ્યાલ આવે છે? શરૂઆતમાં નોર્મલ દેવું કરો તો આંતરિક દેવું કહેવાય. તમે પૈસા ક્યાંથી ઉભા કરો? આંતરિક રીતે બજારમાંથી. આરબીઆઈને ફોન કરો, પૈસા લાય થોડા. આરબીઆઈ કાલે દીધા, પાછા ફોન કરે સરકાર, હજી લાય થોડાક, હવે 10 નહીં. શા માટે? જાહેર દેવામાં વધારે પડતા આરબીઆઈ નોટો છપાવો તો ઇન્ફ્લેશન આવી જાય, તો બધા તાપણું કરવા પૈસા લઈ જાય, થાય કે નહીં? પાછો ઇન્ફ્લેશન આવે તો ઓલો પુરવઠાના ઢગલા થઈ જાય. એટલે કામ શું છે મોનેટરી પોલિસીનું? ઇન્ફ્લેશન ઘટાડવું, વ્યાજના દર મેન્ટેન કરવા, નાણાંનો પુરવઠો વધવો જોઈએ નહીં. ખ્યાલ આવે છે? આનું કામ છે. એટલા માટે કંટ્રોલ કરવા માટે ગવર્મેન્ટ શું કરશે? નોટ છપાવી નથી. આપણે એવું કરીએ, માર્કેટમાં શેર બહાર પાડીએ, લોકો શેર લેશે તો પૈસા મળશે. અને શેરની વ્યાખ્યામાં શેર પોતે કહે છે નફો થાય તો ડિવિડન્ડ દેવાનું, નકર દેવાનું નહીં. એટલે સરકાર પહેલા આંતરિક દેવાના સાધનો ઉભા કરે, ટ્રેઝરી બિલ. ખ્યાલ આવે છે? સાંભળ્યું? ટી બિલ 91 દિવસના, 184, 182, 364 ના, આંતરિક દેવું કહેવાય. સરકારના પૂઠા ફાસ થઈ ગયા, પૈસા મળે એમ નથી કહેવાય, સરકાર બહાર પૈસા લેવા જાય, ચાલો આપણે લઈ આવી. બાહ્ય દેવું કેવું? બાહ્ય દેવું કહેવાય. તો ખ્યાલ આવે છે? માની લો બહારથી પૈસા લેવા છે, ઉછીના લે ગવર્મેન્ટ, તો હેમાંથી લે? IMF માંથી લે, વર્લ્ડ બેંક પાસેથી લે, બાહ્ય દેવું કહેવાય. બરોબર? તમે ગુજરાતની ઇકોનોમી અત્યારે જોવો તમને ખ્યાલ આવશે. રોડ રસ્તા, આવી સુવિધા ગણો, પુલ ગણો, આ ગણો, મેટ્રો ગણો, છે એટલું સદ્ધર કોઈ ઇકોનોમિક મોડલ? ઇકોનોમિક મોડલ સદ્ધર છે એટલું? તો જોવા જાવ કેટલો ગવર્મેન્ટ એક્સપેન્ડિચર આપણા માટે કરે. સરકાર, આપણે એમ કહીએ સરકાર ખર્ચો કરે. સરકાર એટલે ખર્ચો કરે, પુલ બનાવે, મેટ્રો બનાવે, કારણ કે આપણે રોજ 2 વ્હીલર નીકળી જાય, ધુવાડા કાઢીએ છીએ. ધુવાડા કાઢો એટલે હંમેશા આપણે શું કરીએ? કન્ઝપ્શન વધારીએ છીએ, પેટ્રોલ ડીઝલ. ગવર્મેન્ટ તમને સમજાવે છે ઈવી વ્હીકલ લ્યો, પબ્લિક ટ્રાન્સપોર્ટ. ગવર્મેન્ટે ખારા પણ હોય. વિચારો તમે, ગવર્મેન્ટને જો ખરેખર ગવર્મેન્ટ કામ ન કરતી હોય તો 45 ગવર્મેન્ટે ભરતીના અપોઇન્ટમેન્ટ આપી, તે લોકોને સારા લાગ્યા. એટલે કોઈ બીજી સ્ટેટ ગવર્મેન્ટમાં તમે ભરતી જોયો થાય છે એટલી બધી? કોઈ દી એટલી બધી તમને ભરતી નહીં જોવા મળે. 12,000 કોન્સ્ટેબલ હમણાં ગઈ, બાકી 14,500 કોન્સ્ટેબલ બીજી આપી દીધી. માઇકમાં કહી દીધું અગાઉ. ખ્યાલ આવે છે? આનામાં જોજો તમે સિદ્ધાંત રીતે 44,000 કર્મચારી જે પાસ થયા, 4469 કા 73 આપ્યું હતું, એમાં સામાન્ય ખેડૂતના છોકરા, ગરીબના છોકરા બધા હતા અપોઇન્ટમેન્ટ લેવા. એનો મતલબ શું? ટ્રાન્સપરન્ટ રીતે ગવર્મેન્ટ કામ કર્યું છે, ટાઈમે ભરતી લીધી છે, ગૌણ સેવાએ ટાઈમે ભરતી લીધી છે. આપણે બોલતા હોય ગૌણ સેવાને, ભાઈ તમે કામ નથી કરતા, ડોક્યુમેન્ટમાં કરો. એટલા લોકોની ભરતી મેનેજ કરી બહુ મોટી વસ્તુ કહેવાય. તાત્કાલિક ડીવી કરાવી દીધું, તાત્કાલિક હાજર કરી દીધા, તાત્કાલિક ઓર્ડર આપી દીધા, હાજર કરી દીધા, લોકો થઈ ગયા હાજર. ખ્યાલ આવે છે? આ વસ્તુ કેવી છે તમે સમજવા જાઓ તો એ પબ્લિક તમારા ઉપર એક્સપેન્ડિચર કરે. ગવર્મેન્ટ શું કરવા? તમે એની હ્યુમન કેપિટલ છો. ભવિષ્યમાં ગવર્મેન્ટમાં તમે શું કરશો? લાભ આપશો ગવર્મેન્ટને, સેવા કરશો ગવર્મેન્ટ. એટલે વન ટાઈપ ઓફ હ્યુમન કેપિટલ થઈ ગઈ. ખ્યાલ આવે છે? એટલે આ બધું શું છે? જાહેર દેવું. આંતરિક સાધનો, બાહ્ય સાધનો તમને ખબર હોવી જોઈએ. બરોબર? આવી રીતે આખું હાલતું હોય કે આ જાહેર દેવું છે, આ જાહેર ખર્ચ છે. તો એટલું સમજો કે સરકારને તમે પૂછે સરકારની કુલ આવકમાં કોનો સમાવેશ થાય? આવું હતું આ વખતે. તો સરકારની કુલ આવકમાં ટેક્સની, નોન ટેક્સની બંનેનો સમાવેશ થાય. પણ મૂડી આવકનો કઈ હોય? મહેસૂલી આવક હોય. કારણ કે બજેટ આપણે 1 વર્ષના સંદર્ભમાં બનાવીએ અને 1 વર્ષથી ઓછા સમયગાળા માટેની આવક હોય. ખ્યાલ આવે છે તમને? આવા સવાલ હંમેશા પૂછતા હોય કે નીચેનામાંથી પડતર હિસાબી પદ્ધતિનો હેતુ શું છે? તો નીચે લખ્યું હોય આ ઘટાડવા, તે ઘટાડવા. તમને ખબર પડવી જોઈએ કે પડતર હિસાબી પદ્ધતિ એટલે શું? કે દરેક વસ્તુની અને સેવાની
એકમ દીઠ પડતર નક્કી કરવી. ઉદાહરણ તરીકે આ પેન કેટલા મારે વેચવાની છે, એકમ દીઠ પડતર થઈ સ્ટેટમેન્ટ સાચું કહેવાય. એકમ દીઠ પડતર નક્કી કર્યા પછી એની વૈજ્ઞાનિક રીતે વેચાણ કિંમત નક્કી કરી, ખાલી વેચાણ કિંમત નહીં. તો વૈજ્ઞાનિક રીતે વેચાણ કિંમત કેમ નક્કી કરી શકો કે જો વધારે પડતી કિંમત રાખીશ તો ગ્રાહક વર્ગ મારે ગુમાવી દેવો પડશે, અને જો ઓછી રાખીશ તો શું થાય, નુકસાન થાય મને. એટલે વચ્ચેનો પગલો નભાવવા માટે શું કરે, પડતર હિસાબી પદ્ધતિ બનાવવામાં આવે. એમાં શું કરવામાં આવે કે જે કિંમતનો ભાવ વધી જાય એમ છે એને અંકુશમાં લાવવા માટે પડતર અંકુશ દાખલ કરે. પડતર કોસ્ટિંગ ઘટાડો. કોસ્ટિંગ ઘટાડવા માટે શું કરવું જોઈએ કે ડમ્ફરિયા 20 જણા આવે છે રોજ, શું કરવા મજૂરમાં, આખો દિન ડાયરેક્ટ કરીને માવા ખાય છે, કામ તો કરતા નથી, 20 જણા હટાઈ નાખો. એની જગ્યાએ શું લાવો, યંત્ર દાખલ કરો, તો જલ્દી સ્પીડમાં ઉત્પાદન થઈ જાય, પ્રોફિટનો ગાળો વધી ગયો. યંત્ર લાવવા કોની જગ્યાએ, માનવની જગ્યાએ, રિપ્લેસમેન્ટ ઓફ ધ પ્લેસીસ કહેવાય. આવા કન્સેપ્ટ આખા ટોપિકમાં આવશે, બરોબર? ખ્યાલ આવે છે? હવે તમે સમજો સામાન્ય રીતે કે તમને કોઈ પ્રશ્ન હોય તો પેલા કયો, ટેકનિકલમાં હું વાંચેલું છે પહેલી વાર છો બધા? હાવ પહેલી વાર છો બધા ટેકનિકલમાં? પહેલી વાર છો? જો હું તમને એક મંત્ર દઈ દઉં, ઓનલાઈન જોવે છે એ રીતે તૈયારી એકવાર કરવી, શિદ્દતથી કરવી. પેલા નક્કી કરી લો મગજમાંથી મારે કરવી એટલે કરવી. કોઈ વસ્તુ અઘરી નથી આમાં. તમને હું તમને ઓવરઓલ બધું બોલું છું, એક આખું ટોપિક લાઈનમાં નથી હાલતો. ઓવરઓલ બોલું તો તમને ઘણી વખત કેવું થાય કે બધા ટોપિકમાં અંદાજ તમને આવી જાય કે ભાઈ ભણાવતા આવડે છે કે નથી આવડતું, એમ ખ્યાલ આવે છે. પણ જ્યારે સિલેબસના ટોપિક આવે છે, ટુ ધ પોઈન્ટ સિલેબસના દરેક ટોપિક તમને આવે છે, એનું મટીરિયલ તમને મળશે 5 દી 4 દી 6 દી. હું તો એટલું કહેતો ઘણી વાર કે ક્લાસમાં જે ડાયરો થતો હોય ને 5-6 કલાક, એના જેવું તો અંદર ફેક્ટ આવે જ નહીં કોઈ કાળે. એમાં તમને બધા કન્સેપ્ટ સાથે હું બોલીશ કેમ આવું થાય છે એટલે આવું છે. એમાં તમે ખાલી જોશો ને તમને હાવ સવાલ એમસીક્યુ ઈઝી લાગશે, આવું વસ્તુ છે આવી રીતે આવે, આવું હોય તો આવું આવે. ખ્યાલ આવે છે કે પાકું સરવૈયું છે એ મૂડી દેવા શું કામ બતાવે, તો ખબર પડે કે મારી પાસે એટલી મૂડી છે. મૂડીમાં કોનો સમાવેશ થાય? મૂડી કોણ દે? ઇક્વિટી શેર હોલ્ડર ને ઈ જ આવે. બીજા પૈસા ક્યાં મૂકો? અનામતમાં, તો અનામત ન્યા જ આવે. અનામતનો વધારો ત્યાં પ્લસ જ થાય. અત્યાર સુધી ધંધો ચાલતો હતો, બરોબર ચાલતો હતો, બરોબર. તો એક લખ્યું હોય ચાલુ એકમની પેઢીનો ખ્યાલ શું છે? ગોઈંગ કન્સર્ન કહેવાય, ચાલુ પેઢીની ધારણા. તમે એ ધારણા બનાવો છો કે વર્ષો સુધી ધંધો ચાલવાનો જ છે, એને ચાલુ પેઢીનો ખ્યાલ કહેવાય. તો ચાલુ પેઢીનો ખ્યાલ ખબર કેમ પડે? તો લખ્યું હોય યંત્રની કિંમત ઘસારા કિંમતે દર્શાવી, તો ચાલુ પેઢીનો ખ્યાલ કે શું કરવા? તમે એવું માની લીધું છે કે મેં યંત્ર લીધું છે અને ઘસારા કિંમત એટલે દર્શાવું હતું મારું યંત્ર હાલશે ને ધંધો હાલશે. બીજી વસ્તુ, અર્ધ તૈયાર માલનો સ્ટોક ને કઈ તૈયાર માલનો સ્ટોક, એ તમે શું કામ માલનો સ્ટોક રાખો? ખબર છે મારા ધંધો વેચાઈ જવાનો નથી, ચાલવાનો જ છે, એટલે એને ચાલુ પેઢીનો ખ્યાલ કહેવાય. આ વખતે એવું પૂછ્યું હતું મેઇન્સમાં કે નીચેનામાંથી કયા એવા સંજોગ છે જેમાં ચાલુ પેઢીનો ખ્યાલ લાગુ નથી થતો? આ તમારું ગઈ મેઇન્સમાં હતું. કયા એવા સંજોગો છે જેમાં ચાલુ પેઢીનો ખ્યાલ લાગુ પડતો નથી? તો સિમ્પલ વસ્તુ, ચાલુ પેઢી એવું કહે છે કે ધંધાકીય એકમમાં વર્ષો સુધી તમામ એકમ પેઢી ચાલશે. તો શું થઈ ગયું? ચાલુ એકમનો, ચાલુ પેઢીની ધારણા. ઊંધું બતાવી દેવાનું કે જે વાહન બનાવવાના હોય, કે કોન્ટ્રાક્ટ બનાવતા હોય, પુલ બનાવતા હોય, એનો સામાન્ય રીતે શોર્ટ ઉદ્દેશ હોય, પતી જાય. મેટ્રો બનાવવા માટે, ટ્રેન બનાવવા, તો શું થઈ જાય? પૂરો થઈ જાય. તો ત્યાં ચાલુ પેઢીની ધારણા લાગુ પડતી નથી. એવી કંપનીઓ કે જે નાણાકીય હિત એનું જોખમાયેલું હોય, માંદી હોય, તમારો પૈસા ડૂબાડી જાય હોય, એમાં પણ ચાલુ પેઢીનો ધ્યાન લાગુ પડતો નથી. આવું મગજ દોડાઈને તમારે એમસીક્યુ સોલ્વ કરવા પડે. ખ્યાલ આવે છે? બીજી વસ્તુ તમને કહું, આઈઆરકી તમને બનાવી દઈશ જાતી વખતે, એટલું સિમ્પલ યાદ રાખો. કેટલા લેક્ચર શરૂ થતો આપણે? 6:30. એટલે મારો ક્યારે શરૂ થયો? 7:30. 8:30 થઈ ગયા કલાકમાં. 15 મિનિટ હાલશે ને, 10-15 મિનિટ, બરોબર ને? જો એક વસ્તુ સમજો, મારી અમુક મર્યાદા હોય. હું તમને પહેલા લેક્ચરમાં સીધું ભણાવું જ કહેવાય ને, ડાયરો નથી, ભણાવું જ છે. જ્યારે ટુ ધ પોઈન્ટ નવો ડેમો પાછો આવશે ને, 5-10 મિનિટ સાંભળી લો. અને હું તમને ટુ ધ પોઈન્ટ સિલેબસ તમે જે કયો એ શરૂ કરીશું. આપણે પહેલા એકાઉન્ટિંગ શરૂ કરીશું. એમાં તમને રસ, સૌથી અઘરા સબ્જેક્ટ પહેલા તમને ભણાવી, તમને આવડે, થોડું ખબર પડે સાહેબને ભણાવતા આવડે છે કેમ. ખ્યાલ આવે છે? હું તમને બધા કહીશ કે શરૂઆતમાં પેપર જોઈને આવો. બધા કયા? જૂના પેપરના ખાલી 10 સવાલ જોઈને આવો એકાઉન્ટિંગના, તમને આઈડિયા આવે સવાલ કેવો છે. ઉદાહરણ તરીકે સવાલ એવો પૂછેલો હોય કે ભાઈ શું કહેવાય, મિલકત કોને કહેવાય? આવું પૂછવું હોય કે જે ઉપજ મૂલ્ય ધરાવતી હોય, બરોબર, કે જે વેચી શકાય માર્કેટમાં, બજારમાં પૈસા આવી મિલકતો કહેવાય. મિલકત ઘણા પ્રકારની આવે. તો લખેલું હોય કાયમી મિલકત કોને કહેવાય? નીચે લખ્યું, નીચેનામાંથી કાયમી મિલકતના ઉદાહરણ આપો અથવા સ્થિર મિલકતના ઉદાહરણ આપો. તો તમને ખબર પડવી જોઈએ કે જે મિલકતને સ્પર્શી શકાય, અડી શકાય, જોઈ શકાય, દેખી શકાય અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકાતી નથી. બધી કેવી થઈ ગઈ? સ્થાયી મિલકત, કાયમી મિલકત. તો કઈ કઈ? જમીન, મકાન, યંત્રો મોટા, બરોબર, આ બધી કાયમી મિલકત થઈ ગઈ. એનો ઉદ્દેશ શું છે? ધંધાકીય એક્ટિવિટી કરવા માટે મૂડી ખર્ચ સૌથી વધારે ક્યાં કરવામાં આવે? અહીંયા. મૂડી ખર્ચ મોટા પ્રમાણમાં હોય, લાંબા ગાળાના હોય, વર્ષો સુધી હાલે, તો બધા મૂડી ખર્ચા કાયમી મિલકતમાં જ કરવામાં આવે, બરોબર. શું થાય? ટેક્સેશનના સિલેક્શન્સ યાદ નહીં રહેતા સર, સેક્શન્સ. પણ એક વસ્તુ દર્શનભાઈ જોવો, ગયા વખતે એક જ વાર એવું હતું કે ભાઈ છે ને
ટેક્સેશનના સ્લેબ નતો પૂછ્યા, પણ સેક્શન એકાદા પૂછ્યા હતા. એના હાટુ તમે બધા સેક્શન વાંચવાનો છે. ટેક્સેશનના તમને વાંચવાના કોણે કીધા? પેલા સેક્શન પૂછતા જ નથી ટેક્સેશન. એવો 2 ની એક્ઝામ જોઈ લો, એવો 1 ની જોઈ લો, સ્લેબ પૂછતા નથી. એવું પૂછે છે કે વિચ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ટેક્સ ઇવેઝન, ટેક્સ અવોઇડન્સ અને ટેક્સ પ્લાનિંગ. ત્રણનો વિભાગ ભેદ શું છે? તો પેલું એવું છે કર ચોરી. તો કર ચોરી કોને કહે? નીચે લખ્યું છે નીચેનામાંથી કર ચોરી કોને કહી શકાય? તો લખ્યું હોય જાણી બુજીને આવક તમે છુપાવો તો એ ટેક્સ ચોરી કહેવાય. બીજી વસ્તુ, ખર્ચા વધારે બતાવો તો એ ટેક્સ ચોરી જ કહેવાય. ખ્યાલ આવે છે? તો એ તમારા સિલેબસમાં ટોપિક છે જ તે જોજો તમે. કર ચોરી, કર પરિવર્જન અને કર આયોજન છે જ. દરેક ટોપિક હું તમને ઉઠાવીશ. દરેકમાંથી 25 જાતની ફેક્ટ હું કહીશ અથવા કન્સેપ્ટ કહીશ. તમારો થઈ ગયો ટીક મારીને આગળ વધી જવાનું. બીજો તમારે વાંચવાનો નહીં કોઈ બુકમાંથી. હું તમને કહું ને, તમે હું 8 રેફરન્સ બુકમાંથી તમને ભણાવીશ, ખાલી મને યાદ છે મગજમાં એટલું. તમારે ક્યાં બુક વાંચવા જવાનું છે? તમે થોડા કઈ કલાપી છો એક રાતમાં યાદ રાખી લેવો બધું. ઘણા તો સવાર સુધી મેન્સ મટીરિયલ ગોતતા હોય, જાગે ત્યારથી સાંજ સુધી. બાયું દઈ આવે, બાયું પાસ થઈ જાય, છોકરા રહી જાય. ખ્યાલ આવે? આ જ વસ્તુ હાલે માર્કેટમાં ઘણી જગ્યાએ. છોકરા બિચારા મજબૂત તૈયારી કરે, છોકરો સમજાય છે, બિહારી ડિસ્કશન કરાવે, છોકરો રહી જાય, છોકરી પાસ થઈ જાય. છોકરી કોકના નામની હાડી પહેરે ને આપણે કોકના નામની દાઢી વધારી લઈએ. ખ્યાલ આવે છે? ભરતી આવી બધી રોજ આવતી નથી. સરકાર મજબૂત ભરતી કરે છે. વર્ષ કહી હતી PSI ની, સમજો તમે. આવતા આવતા સરકાર ગમે ત્યારે આપશે વસ્તુ. મને ખબર પડે એકવાર આવી છે, સિદ્ધતથી 2 મહિના વાંચી લો, તમને 1.5 મહિના પછી ટેકનિકલ હાવ ઇઝી લાગવા મળશે. તો જો હાથે વાંચશો તો પહેલી વસ્તુ છે તમને મલ્ટિપલ સોર્સિસ ઓફ રીડિંગના બુક્સ છે. હું તમને 1 કલાક સમજાવું ભાઈ ડાયરો કરીને કે આ ટોપિક અહીંયાથી વાંચવામાં લેવો તો તમે ગાયો દેવો બહાર જઈને. મને ખ્યાલ આવે છે? કલાક લેક્ચર એવા હાલે છે, તમને સોર સમજાવે બુકના. અને પહેલા લેક્ચરમાં નોર્મલ મેં બનાવો તો ડેમો ટાઈમ, અહીંયાથી વાંચી લેવું, અહીંયાથી વાંચી લેવું. રેફરન્સ બુક મારો ભાઈ 800 પેજની છે. ક્યારે વાંચશો તમે બધા? તમારે સિલેબસ લેવો, નાણાકીય નીતિ, હું તમને કહી દઈશ કે નાણાકીય નીતિ કહેવાય, આમાં આવવું હોય, આમાં આવવું હોય. તમારે એક મટીરિયલ બની ગયું કહેવાય 3 પેજનું. તમે આખો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો, પ્રિલિમના ફેક્ટ આવી ગયા, એન્ડિંગ એ તમારું આવી ગયું. ખ્યાલ આવે છે તમને? બીજું હવે જો કે ભાઈ જીએસટી આ મિલકત કાયમી મિલકત હતી. હવે એમાં લખ્યું દ્રશ્ય અને અદ્રશ્ય મિલકત. તો જેને જોઈ શકાય, સ્પર્શી શકાય, બધી દ્રશ્ય મિલકત કહેવાય. ખુરશી, આ જો બેન્ચ, વોટેવર. અદ્રશ્ય મિલકત કઈ? કે તમારું નામ માર્કેટમાં હોય પણ જોઈ શકાય નહીં. તમારા આવવાથી આપણા બાપાની રિસ્પેક્ટ એટલી હોય કે આપણે ઊભા થઈ જાય, બાપા અદ્રશ્ય મિલકત કહેવાય. બાપાની જે પર્સનાલિટી અદ્રશ્ય મિલકત કહેવાય. ખ્યાલ આવે છે? અદ્રશ્ય મિલકત કઈ? પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ. અમિતાભ બચ્ચન તમારી દુકાને આવી ગયા, બધા લોકો તમારી દુકાનનો માલ લેવા ન આવે, કારણ કે એની પાસે શું છે? અદ્રશ્ય મિલકત છે, પોતાની પર્સનાલિટીની. તો બધી અદ્રશ્ય મિલકત થઈ ગઈ. ખ્યાલ આવે છે? તો અદ્રશ્ય મિલકતની વેલ્યુ હોય માર્કેટમાં. ડોમિનોઝમાં તમે ફ્રેન્ચાઇઝી જોશો, પૈસા જોશો ને, તો પાઘડીની વેલ્યુ કહેવાય. એટલા માટે એવું કહેવાય જેનું ઉપજ મૂલ્ય હોય ને એને દર્શાવવામાં આવે. પાઘડી ભલે અદ્રશ્ય મિલકત છે તો એ પાકા શ્રેણીમાં દર્શાવવામાં આવે. એ વખતે સવાલ હતો નીચેનામાંથી કોઈ શેર જપ્તી થાય તો આ આમનોની અસર કયા ખાતે થાય? એનો મતલબ તમને એટલું સમજો તો બહુ કન્સેપ્ટ ડીપમાં પૂછે છે કે શેર બહાર પાડવા એટલે શું. સૌથી પહેલા તમે બહાર પાડો વિજ્ઞાપન પત્ર પ્રોસ્પેક્ટમાં કે અમારું પ્રોસ્પેક્ટ છે, અમે આ રીતે કાર્ય પદ્ધતિ કરશું અને અમારો આવો ઈરાદો છે, તેને પ્રોસ્પેક્ટ કહેવાય. સેબીમાં મોકલવું પડે, દરખાસ્ત થાય, મંજૂરી થાય એટલે તમને બહાર પાડવાની પરમિશન આપે, તો તમે શેર મૂડી બહાર પાડો. તો તમે શેમાં આપો? આર્ટિકલ ઓફ એસોસિએશનમાં, કે અમારું કંપનીનું નામ છે, મારી વિગત છે, આટલાનો શેર હશે, 10નો, 100નો, 150નો, આની કામગીરી કરશું. આગળ પછી શું થાય? પૈસા મગાવવામાં અરજી આવે, તમે જેટલા શેર જોશો એ શેર અરજી કહેવાય. એમાંથી હું શું કરીશ? મંજૂર કરીશ. મંજૂરી કરીને તમને કન્ફર્મેશન લેટર આપીશ, તમારા શેર એટલા મંજૂર થઈ ગયા છે. તો તમને ઓનલાઈનમાં રિફ્લેક્ટ થશે પ્લેટફોર્મમાં, ડીમેટમાં. નથી મંજૂર થયા એનું પાછું આપીશ, સોરો, લેટર ઓફ સોરો, માફી પત્ર, સમાસ પત્ર, બીજી વાર ટ્રાય કરજો. પછી પૈસા દો છો મને, અમુક ડંફરિયા નીકળે, રોકાણ નથી દેવા પૈસા, તો છેલ્લો હપ્તો અથવા છેલ્લો રોકાણકારના પૈસા નથી આવતા તો તમે એમ કહેશો કાંઈ વાંધો નહીં, આપણે એટલી નોટિસ આપીએ છીએ, પૈસા દેતા નથી. એના શેર શું કરવામાં આવે? જપ્ત કરવામાં આવે. તો જપ્ત કરી પછી શું કરવામાં આવે? બહાર પાડવામાં. એટલે સવાલ હતો શેર જપ્ત બહાર પાડતી વખતે નીચેના બધી સ્ટેટમેન્ટ ધ્યાને લ્યો કે એટલી તો ઉપજ મળવા પાત્ર હોવી જ જોઈએ જેટલી જપ્ત કરતી વખતે હતી. એ તમે 50 પેજ વાંચો ને 1 લીટી તમને ધ્યાનમાં ત્યાં દેખાય કઈ હતી, ત્યાં ભરતી પતી ગઈ હોય. સમજાય છે? ઉદાહરણ તરીકે તમને સમજાય, પહેલો સવાલ તલાટીમાં હતો કે જીએસટી લાગુ શું કામ કરવામાં આવ્યું? બરોબર. સૌથી પહેલો સ્ટેટમેન્ટ કાસ્કેડિંગ ઇફેક્ટ. ખબર છે કાસ્કેડિંગ ઇફેક્ટ શું છે? કયો ખાલી કરો, 2 લીટી કયો ખાલી. જો શરમાવાનું નહીં, હું તમને કોઈ પર્સનલી ઓળખતો નથી, ફાકા બાકા મારો ગભરાવાનું નહીં, બધા ફાકા જ મારે સમજો. બેસ્ટ ફાકા મારવાના હોય. કહેવાનો મતલબ ટોપિકને સંલગ્ન વસ્તુ લખવાની હોય આપણે મેન્સમાં. તેમ જો બીજી વસ્તુ તમને કહું, પીટી જે ભણશે ને અહીંયા અથવા મેન્સ કરતા હોય ને એ બધું હવે લોકોને એવું હોય અત્યારે પેલા પ્રિલિમ કરશું પછી જોયું જાય વાહે વાહે મેન્સમાં ગાળો 15 દિનો જ આપે છે. કન્સેપ્ટ અહીંયા ડીપમાં હાલશે તમારા બધા, કે તમે આરામથી મેન્સના આન્સર એક લખતા જો ભેગા લખી શકશો. ખ્યાલ આવે છે? આન્સર લખતા જઈ શકશો, એન્ડિંગ હારો આપશો, એ સવાલ તૈયાર રાખે. એકવાર કરવી જ છે ભરતી, કરી લેવાની. લેડીઝ માટે પ્લસ પોઈન્ટ એ હારો. આ ભરતીમાં 100 જણા ટોપરમાંથી 56 છોકરી લેડીઝ ટોપર હતી. એનો મતલબ એ છે કે દીકરીઓ
કોલેજની અંદર બહુ મજબૂત ભણીને આવેલી છે અને દીકરા નોકરા આટા ઠોક્યા છે. ખ્યાલ આવે? કોલેજમાં આપણે વસ્તુ તો સમજો, આપણને બીકોમ નથી ગમતું, બરોબર, અથવા બીસીએ નથી ગમતું, બીબીએ નથી ગમતું, આટા ફેરા કર્યા ને આપણે કઈ કર્યું નહીં. આ ખાતે ઉધાર, આ ખાતે જમા, 3 વર્ષ વહી ગયું. કરમની કરણાએ જો પાછું આવ્યું ત્યારે, અને હવે ડીપમાં કરવું પડ્યું. એટલું ડીપમાં ત્યારે કર્યું તો પ્રોફેસર થઈ જતી કોલેજમાં, ન થઈ જાય? હવે સારું વાંચવું પડ્યું. હવે એવું છે, લગ્ન કરવાની ઉંમર એટલે કેમ નથી કહેતા કુદરત પણ કેવી કરામત રાખે છે, ભણવાની લગ્ન કરવાની ઉંમર કેવી રાખે છે? એક રાખે છે. તમારે અમુક લગ્ન કરવાની ઉંમર થાય ને અહીંયા ભણવાનું શરૂ થાય. એ પ્રેશરમાં, સોશિયલ પ્રેશરમાં યાદ રહે નહીં. મને સમજુ છું હું તમને, ખ્યાલ આવે છે? ઘણા ઓનલાઈન જોતા હોય, લગ્ન કરવાની ઉંમરે જતી હોય, બધું તૈયારી થતી હોય, ભરતી આવી જ છે, બહુ સ્પીડમાં લેવા છે, જલ્દી પચશે. તમારી વખતે સારું છે ભાઈ, જૂના પેપરના બેસ્ટ તો છે, અમારે જેવું કાંઈ હતું નહીં. અને ગયા વખતે દાખલા જોયા તમે કેવા એવા છે? પેપર જોયું જૂનું કોઈએ? લોકો દાખલા કરીને કહેતા, લોકો એવા માર્ક્સ ધારીને એવા થાય 48 માર્ક તો મિનિમમ આવશે, 46 માર્ક, 10 માર્ક નહીં, એ લોકો 15 માર્ક. વિચારી લો તમે, 15-17 માર્કે લોકો ઉભા રહી ગયા છે. રિઝલ્ટ જોયું તમે ગયા વખતે? એમાં છેલ્લા જે આવું બધું જોઈ લેવાનું દોસ્ત, તમને ખબર હોવી જોઈએ આ બધી વસ્તુ. કેટલા ગણા બોલાવે મેઇન્સમાં? કેટલા ગણા? ઓનલાઈન જવાબ આપો તો, કેટલા ગણા બોલાવે છે? ઓનલાઈન જવાબ આપો. પેન અને પ્રેમ પત્રો જોડે ના પકડાય. પેન અને પ્રેમ પત્રો જોડે ન પકડાય. જો પકડી લીધા હોય તો તમે જો, આમાં કોણ છે ભાઈ? દર્શનભાઈ. પકડી લીધા હોય પ્રેમ અને પત્રો તો થાય કેવું સમજો? તમે એક્ઝામ હોલમાં જાઓ ને, એ છોકરીના પેપર લખતી હોય, તમારી બાજુમાં બે શંકા ઊભી થાય કે મારી પ્રિયતમા મળે તો છે મને, પણ ક્યાં? એક્ઝામ હોલમાં. બરોબર, મારી પ્રિયતમા મળે તો છે મને, પણ ક્યાં? એક્ઝામ હોલમાં. હવે એ મને નથી ખબર પડતી, હું પ્રેમ કરું કોપી કરી લઉં, તો ત્યાં શું કરાય? કોપી જ કરી લેવાય. પ્રેમ કરાય નહીં, કારણ કે આપણને શું મળે? નોકરી મળે. ખ્યાલ આવે છે? પ્રિયતમા મારી મળે એક્ઝામ હોલમાં, પણ ખબર નથી પડતી. 6 ગણા 7 ગણા બોલાવવામાં આવે. જેટલી સીટ હોય સ્ટ્રિક્ટલી 7 ગણા બોલાવવામાં આવે. જો તમે જનરલમાં પાસ થશો તો તમને સીટ વધારે મળશે. હું ઈડબ્લ્યુએસમાં પીટી થયો હતો, તમારે ટોપ 10 માં આવવાનું હતું મારે, મતલબમાં કેટેગરી, નકર મને સીધે 26,000 મળે. ખ્યાલ આવે છે? લિમિટેડ થઈ જાય, કારણ કે મારા માર્ક્સ હતા 90 પોઈન્ટ સમથિંગ. નોર્મલાઇઝેશનમાં થઈ ગયા 86 માર્ક સીધા. નોર્મલાઇઝેશન બહુ લાગુ થાય છે. મસ્ત પ્રિલિમમાં કન્સેપ્ટ યાદ રાખો, બરોબર. અને જો આ લેક્ચરમાં જૂના છે ને જોયો તો યુટ્યુબમાં જોઈ લેજો મેઇન્સના લેક્ચરો. હમણાં થાય પીટીમાં, હમણાં સિલેબસ, આના પર સિલેબસ શરૂ થાય સીધો. ડેમો હોય તોય ભલે, ડેમો સમજતા હોય ભલે, સિલેબસ શરૂ થશે સીધું, બરોબર. એમાં એક જ વસ્તુ છે, એટલું યાદ રાખજો કે શરૂઆત થાય ટોપિકની, એમાં દરેક વખતે તમને દેખાશે કાયદેસર 2 કલાકમાં 10 ટોપિક તમારા પતી ગયા આજના. તમે બુક્સમાં જોશો તો એમાં 500, 200, 300 પેજ આપ્યા છે. દરેક વખતે તમે નોટ્સ બની ગઈ છે, એકચ્યુઅલી આવી ગઈ છે, અને કન્સેપ્ટ આવી ગયો છે. તો તમને રોજ કોન્ફિડન્સ આ હું ટેકનિકલ કરી રહ્યો છું. ઓલામાં તમે રોજ જાગીને હશો, ઘડીક આવશે ચાલુ મિલકત ને, ઘડીક આવે કાયમી મિલકત ને, ઘડીક આવે દ્રશ્ય બાટલો ફાટી જાય, વારંવાર ચા પીતી કરશો. ટેકનિકલ એટલું સમજશો. ઘણી કાસ્કેડિંગ નું કહેતા હોય, જો 7 ગણા બોલાવવામાં આવે, મેઇન્સ લખતા હોય, 40% સેશનલ કટ ઓફ છે. તો જે છેલ્લા લોકોને બોલાવવામાં આવે છે ને આ વખતે, એ લોકોને તમે જોજો ને ખાલી, તો તમને ખ્યાલ આવશે કે છોકરીઓને 40% માર્ક્સ માઇન્ડ થયા ને બોલાવી છે. છોકરામાં એવું છે કે 40% માઇન્ડ થયા ને બોલાવ્યા, ડીવી કરવા બોલાવી દીધા. એટલે લોકોને 40 માર્ક નથી આવતા. પાસ થવાનું એક બાજુ આગું રહ્યું. કોમ્પિટિશન પેલા 40% લાવવાની માર્ક છે. 40% કેમ નહીં આવતા હોય? એમાં કાંઈક તો હોય છે ને પરીક્ષામાં. તમે સમજો, 90% કોલેજમાં આવતા, 92% સ્કૂલમાં આવતા, ટોપર હતા બધા. આમાં કેમ કોઈ એવું નથી કીધું 90% આવે મારે? 50% ગુજરાતમાં પહેલો નંબર આવે જીપીએસસીમાં, 52% એ તો. એટલું કટ ઓફ માઇન્ડ રહેશે. આનું કટ ઓફ નથી રહ્યું એટલું. ખ્યાલ આવે છે? 89, 92 માર્કે મારો આવી ગયો કેટેગરી વાઇઝ, અમુકનો 95 માર્કે આવી ગયો છે ઈડબ્લ્યુ જનરલ વાળાનો. કાંઈક તો હોય ને પરીક્ષામાં. એટલે આપણે જે આગળ વધશું ભાઈ, સાંભળી લો ઓનલાઈન વાળા તે દરેક સિલેબસનો ટોપિક તમારે લેવાનો છે. સિલેબસ કમ્પલસરી આવડવો જોઈએ, લીટી ટુ લીટી. ખ્યાલ આવે છે? હું તમને બોલું આ સિલેબસ લાઈનમાં છે, હું ભણાવીશ, કનેક્ટ કરાવીશ. એટલે લાઈનમાં આપ્યો છે જાહેર ખર્ચ, જાહેર દેવું, પૈસા ઘટ્યા એટલે જાહેર ડેફિસિટ. એટલે ડેફિસિટ પડી છે ને એને મૂળવા માટે પદ્ધતિઓ કઈ, તે પદ્ધતિ અપનાવો. લખ્યું છે. વિશ્વ વેપાર કર્યો, WTO લખ્યું, આમ તો નથી લખ્યું, બધામાં જ સવાલ બને છે. ગયા વખતે સવાલ હતો. દરેકમાં લાઈન વાઇઝ જાવું આપણે. ફરી વાર કહું છું, એક એક ટોપિકમાં 20 મિનિટ નહીં હાલે. લાઈને વાંચવાની, બધા કંટાળી જાય લાઈને. તમે કાયદેસર 8 સેશનમાં તમને ખબર પડશે સિલેબસના 3 ટોપિક તો ઉડી આવતી ગયા. વ્યવસ્થિત કન્સેપ્ટ સાથે, ભલે 4-4 કલાકના સેશન હોય, તો તમને 250-300 કલાક રેકોર્ડિંગ કરો, તમે કંટાળી જાઓ. માથે વાંચી લો, ટુ બી કમ્પાઇલ આવશે બધી વસ્તુ. અને તમને વેસી નોર્મલ વાંચવા બેસો, તમને બધી બુકો સમજાશે. ખ્યાલ આવે છે? નોર્મલ એક ખાલી વસ્તુ સમજી જો, સર લાસ્ટ ભરતીની પ્રીમિયમ અને મેઇન એક્ઝામનું કટ ઓફ કેટલું રહ્યું છે? પ્રિલિમનું વિશાલભાઈ સિમ્પલ જોવા જાવ અને એવરેજ તો 85 માર્ક્સે વારો આવી ગયો ઈડબ્લ્યુએસ વાળાનો. 83 માર્ક એસસીબીસી વાળા હતા, બરોબર ને? એસટી નું કટ ઓફ મને નથી યાદ, પણ એટલું આજુબાજુ હતું. એટલે 83 માર્ક એસસીબીસી વાળા, અને જનરલ નું વહી ગયું હતું 89 માર્ક. 88 માર્કે લોકો જનરલમાં ક્વોલિફાય થયા હતા. ત્યારે 266 સીટ હતી. તો જનરલી આ બધી વાતો હું ક્લાસમાં ન કરું, આપણે ફાઇટિંગ જ થતું હોય ભણાવવાનું, બીજી વાત મારી સાઈડની કોઈ ન હોય. તમને કહી દઉં છું ડેમો છે એટલે 266 સીટ હતી. એટલે 80-82 એ લોકો આવી ગયા હતા.
બસ 426 સીટ છે. તો વહી જાય 75 માં 77 માં. 75 માં બધાને મેન્સ લખવા મળશે. જેનું ગુજરાતી ઇંગ્લિશ સારું હોય, ઉત્ક્રાંતિમાં મેં જોયું છે, હું નથી સારું લગાડવા કહેતો, દરેક બેચમાં સાહેબ આ બેનને ખબર છે, સાક્ષીમાં છે, હું બેન નામ નથી આવડતું મને, કન્ટિન્યુઅસલી મેન્સ લખાણ પેપર ચેક થતા હતા, તમને મોકા પુગાડે. મેન્સ બેચ લેશે સાંભળી લો, પીટી પતાવીને પછી એમ કહેશો કે હવે મેન્સ લખી જતા લોકો આગળ પૂગી જાય છે બહુ જાજા. દરેક વખતે બેહારીને કાઉન્સેલિંગ થાય, તમને કે અહીંયા નોટિંગ મારો, અહીંયા આવી રીતે લખો, અહીંયા આ લખો, લોકોને 40 માર્ક ગુજરાતી ઇંગ્લિશમાં નથી આવતા. મારે એક પેપરમાં 55 માર્ક હતા ગુજરાતી ઇંગ્લિશમાં જ તે. જીપીએસસીમાં 88, 88, 85 માર્ક હોય ગુજરાતીમાં 150માંથી. ક્યાં તમે કટઓફમાં આવી જાઓ, કઈ ન કરો તો હાલે વાહે ભરતીમાં. આ બધી વસ્તુ પેરેલલ હાલ છે. એક બે દી ટેકનિકલ હાલે, એક બે દી ગુજરાતી ઇંગ્લિશ હાલે. બહુ હાઈ હાઈ હોય ન કરો. ટેકનિકલ સામાન્ય વસ્તુ છે. તમે રમતથી સમજો તો તમને આખું આવે કે આ બધી વસ્તુ છે. કંટાળો ક્યારે આવે? એક એક લીટી તમે બુકમાં વાંચો તો, ફેકલ્ટી બુકમાં લીટીઓ વાંચે તો બહુ કંટાળો આવે. બરોબર? આપણો લેક્ચર બેને ભણે ડાયરો ફૂલ હાલતો 8 કલાક ઉભા ન થાય કોઈ છોકરા, કન્ટિન્યુ હાલતો એટલે 100 ટોપિક પતી જાય બધા. એટલે ખાલી સિલેબસમાં લખવાનું એક વ્હાઇટ પેજ લાવીને લખવાની ટેવ પાડવાની છે. જે આવશે જેન્યુઅનલી છોકરા ગમે ત્યાંથી સમજો ક્વોલિટી જોઈને આવે જ તે. બુકમાંથી સામેથી હું કહું છું, પીડીએફ હું વાંચું ભાઈ સાંભળો, અહીંયા પીડીએફ લઈને આવું એક એક લીટી વાંચું, તમે આ વાંચો તો તમે ભણવા થોડા એવા કેવો, એ તમને આવડે કહેતા. તો ગઢવી ભાઈ હોય એમાંથી મજબૂત વાત ગાતા આવડતું, એ બોલી નાખે તોય હાલે. આપણે થોડાક સ્પીડમાં હતો, ડેમો હતો એટલે ભાઈ તમે એમનું સમજતા ભણવાનું એટલું સ્પીડમાં હાલે, ભણવાનું શાંતિથી વ્યવસ્થિત હાલશે, દરેક ફેક્ટ તમને મળશે. પેલી વસ્તુ સામાન્ય સિમ્પલ સમજી લો, છેલ્લું પછી લેક્ચર ક્લોઝ કરશું. તમે એટલું સમજો, તમે એમ કહો છો જીએસટીમાં કાસ્કેડિંગ ઇફેક્ટના કારણે લાવવામાં, એક બેને કીધું ટેક્સ ઓન ટેક્સ, બરોબર, આવું શું કામ હતું એટલે જીએસટી લાવવામાં, એટલું સમજી લો. સિમ્પલ 100 રૂપિયાનું લાકડું તમે બહારથી ઇમ્પોર્ટ કરતા, બહારથી 100 રૂપિયાનું લાકડું ઇમ્પોર્ટ કરતા, તો ઇમ્પોર્ટ તમે કરો છો એના પર શું લાગે છે? કસ્ટમ ડ્યુટી. આયાત નિકાસ કરો એટલે માલ ઉપર શું લાગે? કસ્ટમ ડ્યુટી. તો 10 રૂપિયા શું લાગી? કસ્ટમ ડ્યુટી. અને તારણ સમજો કેટલા થશે એને કહેવાય કસ્ટમ ડ્યુટી. આયાત નિકાસ પર કસ્ટમ ડ્યુટી લાગે. વસ્તુ કેટલાની થઈ? 110 રૂપિયાની. સાચું ખોટું ભાઈ? 110 રૂપિયાની વસ્તુ કસ્ટમ ડ્યુટી લગાડી દીધી, બહારથી લાકડું ઇમ્પોર્ટ કર્યું. આ રૂમ છે, આ રૂમમાં તમે ઉદ્યોગ છે, પેઢી છે, એમાં મેન્યુફેક્ચરિંગ કર્યું. તો મેન્યુફેક્ચરિંગમાં કઈ ડ્યુટી લાગે? ઉત્પાદન વેરો. ઇંગ્લિશમાં એક્સાઇઝ ડ્યુટી. સાચું? પાછી એક્સાઇઝ ડ્યુટી લાગી 11 રૂપિયા 10% લેખે. કેટલા રૂપિયાની વસ્તુ થઈ? તો એ કઈ લાગી? એક્સાઇઝ ડ્યુટી. એક જ કેરેક્ટરમાં જીએસટી સમજે છે, હું 5% સમજાવું છું, બહુ બાકી જીએસટીમાં ભણાવીશ તમને ભવિષ્યમાં. હવે વિચારો, એક્સાઇઝ ડ્યુટી અહીંયા ઉત્પાદન થઈ ગયું, એનો મતલબ શું? લાકડું સોયલું, પ્લાય મારી, વેલ્યુ એડ કરી, એ મૂલ્ય પર પાછો ટેક્સ લાગે. કયો? વેલ્યુ એડિશન ટેક્સ, વેટ. ક્યાં લાગ્યો? ગુજરાત રાજ્યમાં. અથવા એ વસ્તુનું વેચાણ ક્યાં કર્યું? ગુજરાતમાં. ગુજરાતમાં ત્યારે શું લાગતો જીએસટી પહેલા? સ્ટેટનો વેટ, જેને સેલ ટેક્સ કહેતા. એસટીઆઈ હતી સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, ત્યારે શું કહેવાતી? કમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટર, સીટીઆઈ. બરોબર? તો 10% ટેક્સ લાગ્યો, કેટલા રૂપિયા વસ્તુ થઈ? 112 રૂપિયાની. 133 રૂપિયા થયા. તો આ વસ્તુ કઈ થઈ? એક્સાઇઝ ડ્યુટી. શું થઈ ગયું? અહીંયા એક્સાઇઝ ડ્યુટી, અહીંયા કસ્ટમ ડ્યુટી. અહીંયા કઈ વસ્તુ થઈ? સ્ટેટ ટેક્સ અથવા સ્ટેટ વેટ અથવા સેલ ટેક્સ. સેલ ટેક્સ કહી નાખો. બરોબર? હવે સમજો, હજી આગળ નથી વધારવું આપણે, હજી વધારીએ કહો. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય તો શું લાગે? સેન્ટ્રલ સેલ ટેક્સ, જે અત્યારમાં આવ્યો છે આઈજીએસટી, અથવા ત્યારે શું હતો? સેન્ટ્રલ સેલ ટેક્સ હતો, કેન્દ્રનો વેચાણ વેરો. અત્યારમાં આઈજીએસટી આવી ગયું છે, આપણે વધારવું નથી. હવે તમે સમજો આમાં કેટલા તારણ નીકળે કે જીએસટી હું કામ લાવવામાં આવ્યું. એકવાર ગેટે તમે અહીંયા આવ્યા, બહાર આઈ કાર્ડ પહેરીને તમે આવ્યા, સામે બહાર એક્ઝિટ પોઈન્ટે વોચમેને તમારા આઈ કાર્ડ જોઈ લીધું, અંદર તમને આવવા દીધા. નીચે ગલ્લાવાળા ભાઈ પર વોચમેન બેઠો, એને આઈ કાર્ડ જોઈ અંદર આવવા દીધા. લીફ પાસે પાછું આઈ કાર્ડ ચેક કર્યું, અંદર સાહેબે આઈ કાર્ડ ચેક કર્યું. હું એમ કહું આઈ કાર્ડ લેવા છો, તમને શું થાય? આ બુદ્ધિઓ કેટલો લાગે? અંદર મને આવવા દીધો મતલબ શું છે? કે 3 ચેનલમાંથી હું પસાર થઈને આવ્યો છું. સાચું ખોટું? તો 3 ચેનલમાં મેં આઈ કાર્ડ નહીં બતાવ્યું હોય, આમ તો મને આવવા દીધો છે અંદર. ખ્યાલ આવે છે? આ એવું કહેવા માંગે છે કે 100 રૂપિયાનું લાકડું હું લાવ્યો છું, તો એકવાર મેં એના પર 10 રૂપિયા ટેક્સ ભર્યો, પાછો કેટલો લીધો તમે? 11. એના પછી કેટલો લીધો પાછો? 12. શું માંડ્યા છો તમે એક એક વસ્તુ ઉપર? ખ્યાલ આવે છે? પેલા તમે કેટલો ભર્યો? 10. પછી કેટલો ભર્યો? 11. કેટલો ભરવો પડે? 1 રૂપિયો. 1 રૂપિયો ભરવો પડે. કેટલો ભર્યો? 12. કેટલા ભરવા પડે? 2. ટેક્સ કેટલો હતો પેલા? 10. વસ્તુ કેટલા ની? 100 રૂપિયા તો હતા તે 113 ની. અહીંયા કેટલા લીધા તમે? 133. એટલે જીપીએસસીમાં એસટીમાં પેલું સ્ટેટમેન્ટ હતું કે જીએસટી લાગુ થવાથી સામાન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ તેમજ ઉપભોક્તાને, ગ્રાહકોને વસ્તુ સસ્તા ભાવે મળશે. 133 માંથી શું કામ મળી? 113 માં થઈ વસ્તુ સસ્તી. બીજું સ્ટેટમેન્ટ એવું હતું, આ એટલા માટે થાય છે કારણ કે વેપારીને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળે છે. તો વેપારીને ઇનપુટ ટેક્સ ક્રેડિટ ક્યારે મળી કહેવાય? કે હું એવું સમજી લઉં છું સરકાર તરીકે કે તમે ઓલરેડી ગેટમાં આઈ કાર્ડ બતાવી દીધું છે, એની તમને ક્રેડિટ મળી ગઈ. કેવી રીતે? આપણા મમ્મી ચોલીનો વેપાર કરે છે, એક દીકરીએ માલ સામાન વેચો 50,000 ની ચોલી, 10% લેખે કેટલા રૂપિયા થયા? 5,000. તો 5,000 જીએસટી ના વોલેટમાં જતા રહેશે.
એમાં ટેક્સ ભર્યો છે. પછી બીજા એની નાની બેન હતી એને પાછો 1 લાખનો માલ વેચ્યો, તો ઈ વે બિલ બનાવ્યું અથવા ઓરિજિનલ બિલ બનાવ્યું, તો એમાં ટેક્સ લાગી ગયો 10%. તો 1 લાખના 10% કેટલા થાય? 10,000. તો ઈ બેન જયારે 10,000 રૂપિયાના મમ્મીના જીએસટી નંબર પર ભરશે ને, પેલા કેવું હતું, 5 મોટી બેને ભર્યા, નાની બેને 10 ભર્યા, કેટલો ટેક્સ થયો? 15,000. જીએસટી આવવાથી શું થાય? માલ તો એકનો એક જ છે ને, શેનો? જીએસટી નંબર નો ને. તો સમજો એ કે 5,000 રૂપિયા ખાતામાં પડ્યા હતા, ક્યાં? જીએસટી વોલેટમાં. એને ડીમ ટુ બી કહેવાય, મજરે મળ્યા કહેવાય. મજરે મળ્યા કોને કહેવાય? પાર્કિંગમાં બેઠા બેઠા તમને એવું લાગે કે ઈ તમને જોવે છે પણ ઈ તમને જોતી હોય નહીં, એને મજરે મળ્યા કહેવાય. કયા સેન્સમાં? જીએસટી ને એટીએમ આવે કોઈ દી? જીએસટી ને એટીએમ આવે કે જીએસટી એટીએમ ના પૈસા ઉપાડવા જાઉં છું, આવે કોઈ દી? એ ક્રેડિટ સેટ ઓફ થાય. શું થાય? સેટ ઓફ, જેને કહેવાય ઇનપુટ ટેક્સ ક્રેડિટ. એકની ઇનપુટ હોય એને આઉટપુટ હોય, સામે સામે ગવર્મેન્ટમાં સેટ ઓફ થાય. કેવી રીતે સમજો કે 5,000 રૂપિયા ઓલરેડી ખાતામાં પડ્યા હતા, હવે બિલ બનાવ્યું નવું 1 લાખ રૂપિયા. આ સ્ટેટમેન્ટ ગયા વખતે બધા હતા, પ્રેક્ટિકલ સવાલ હતા. જીએસટી 8 માર્કના આવા દાખલા હતા, આવા કે માલ અહીંયા આવ્યો, ટેક્સ અહીંયા આવ્યો, કેટલી ક્રેડિટ મળી, આવા દાખલા હતા ગયા વખતે 8 માર્કના. કોઈને આઈડિયા નથી. સમજો જીપીએસસીમાં સિલેબસમાં ટોપિક છે જીએસટી ની ગણતરી, આ હતું. સમજે છે તમને હું કહેવા માંગુ છું? તો હવે એવું થશે, સમજો કે 10,000 રૂપિયા ટેક્સ મારે ભરવાના છે. પેલા કેટલા ભર્યા હતા? 5,000. એ તો વોલેટમાં છે જ તે. આ વખતે મેં 50,000 ની બદલે લાખનો માલ વેચો, તો હવે શું થાય ખબર? ટેક્સ ભરતી વખતે 5,000 રૂપિયા ઓટો ડિડક્ટ થઈ જાય. ક્યાંથી? વોલેટમાંથી. હવે કેટલા ભરવા પડશે? ખાલી 5,000. સમજાણું તમને? ઝોમેટોમાં તમે ઓર્ડર આપો છો તો તમારે ક્રેડિટ પડી હોય અંદર 50-70 રૂપિયા, અને 100 રૂપિયાની વસ્તુ હોય, 70 રૂપિયા ક્રેડિટમાં જ કપાય, અને 30 રૂપિયા ક્યાં એમ લખેલું હોય, યુ હેવ ટુ એડ મોર ફંડ ઇનટુ યોર પેટીએમ વોલેટ. 20-30 રૂપિયાની જરૂર છે, નાખો તો જ પેમેન્ટ કપાય. જેવા 30 નાખો એટલે ઓટોમેટિક પેમેન્ટ કપાઈ જાય. આવી રીતે છે કે 5,000 રૂપિયા ઓટોમેટિક ત્યાંથી કપાઈ ગયા, 5,000 હવે તમારે ગૂગલ પે એકાઉન્ટમાંથી કપાશે. એનો મતલબ શું સમજો? પેલા શું હતું? એક જ વસ્તુ ઉપર મલ્ટિપલ ટેક્સ લાગતા. સાચું સ્ટેટમેન્ટ? ઘડીક કસ્ટમ, ઘડીક એક્સાઇઝ ને ઘડીક સેલ ટેક્સ. બીજી વસ્તુ કે એક જ વસ્તુ પર મલ્ટિપલ ટેક્સ લાગતા, ઘડીક કેન્દ્ર લગાડતી, ઘડીક રાજ્ય લગાવતા. એકબીજા વચ્ચે વારંવાર વિવાદ થતા, એકબીજાને સામે ક્રેડિટ મળતી નહીં. બીજું કે મેં 12 ચૂકવા, તે 11 ચૂકવા, 10 રૂપિયા ચૂકવા, તો સામે સામે ઇનપુટ ટેક્સ ક્રેડિટનો શું હતો? અભાવ હતો. એટલા માટે નરેન્દ્ર મોદીએ વિચાર્યું, અથવા પહેલેથી 2004 થી હાલતું હતું, મોદી સાહેબે ઇમ્પ્લિમેન્ટ કર્યું ગવર્મેન્ટે, કે મલ્ટિપલ ટેક્સ એક જ વસ્તુ પર હતા, જેથી પ્રાઇસ વધી જતી હતી, ઇનપુટ ટેક્સ ક્રેડિટ નહોતી મળતી, એટલા બધા ટેક્સીસ હતા, એને આપણે ભેગા કરી દઈએ અને એક શું લાવીએ? જીએસટી, કે જેના કારણે અપ્રત્યક્ષ પ્રકારના મોટા ભાગના કર મર્જ થઈ જશે. નવું એક માર્કેટ અસ્તિત્વમાં આવશે, જેને શું કહેશું? વન નેશન વન ટેક્સ અને વન માર્કેટ. આનો ઉદ્દેશ હતો. આમાં ભાગીદારી કોણે આપી? રાજ્યોએ બહુ સાઇન કરી. શું કરવા? રાજ્યની 5 વસ્તુ બાકાત રાખી. હું સમજાવીશ ભવિષ્યમાં ડીપમાં, ખાલી ઉપર કહું છું. એટલા માટે ભારત સરકારમાં નાણાકીય સુધારો સૌથી મોટો ભારતનો કહેવાય, જીએસટી નું અમલીકરણ. અને રાજ્યએ બહુ સપોર્ટ આપ્યો, કારણ કે આ બિલ બંધારણીય બિલ હતું. તો 50% કરતા વધારે વિધાનસભા લાગુ સાઇન ન કરે એટલે બિલ પાસ થાય ન થાય. એટલા માટે કોઓપરેટિવ ફેડરલિઝમ, સહકારી સંઘવાદનો બેસ્ટ નમૂનો આ તો એમસીક્યુમાં સવાલ હતો. જીએસટી નું લાગુ થવું પોતાની જાતમાં સહકારી સંઘવાદને પ્રોત્સાહિત કરે. તમે એમ કે આ તો સારું પોલિટીનું આવ્યું, મારો ચોકડી સમજાણું? એ સહકારી સંઘવાદ એટલે કહેતા જીએસટી બંધારણીય બિલ છે, અને એમાં રાજ્યની 50% કરતા ભાગીદારી તો બિલ સાઇન થાય, તો ક્યાં જ સાઇન થાય? એટલા માટે સ્ટેટમેન્ટ હતું. બધા કે આવું થોડું આવે, કેસ કરવા જાય જીપીએસ સામે પાછા. તો જોવો ખરા હું કહેવા માંગે, ખ્યાલ આવે છે? એક હદથી એટલે એક હદ સુધી બધાના માર્ક્સ આવે, એક હદથી પછી લોજિક શરૂ થાય. એટલે બધા ટોપિક સારી રીતે લોજિકમાં, ફેક્ચ્યુઅલમાં, દાખલા, આકૃતિ, મતલબ એ રીતે બધું હાલશે. તમારે કાયદેસર 10 કલાક 10 સેશનમાં દેખાય ખરું મેં 3 ટોપિક સિલેબસમાં પૂરા કર્યા ખરા. એટલે હું તમને કહું છું, તમે 10 ખાલી એકાઉન્ટિંગના સવાલ જોઈને આવજો, તમને દેખાય છે કે મને આમાં ખબર પડે છે. બરોબર? 2-5 મિનિટમાં સવાલ આપણે પૂરો કરીએ છીએ લેક્ચર. કઈ હોય તો મને પૂછવામાં. પ્રત્યેક તબક્કે કર વસૂલ લખ્યું ને કે ધ ટેક્સીસ ઇઝ લેવાડ ઓન ધ મલ્ટિપલ પોઈન્ટ ઓફ ધ સોર્સિસ, ઇટ્સ કોલ્ડ જીએસટી. બરોબર? 14% જીએસટી ના આવું બધું તમે ફેક્ચ્યુઅલ ખોટું યાદ રાખો. મને ફેક્ચ્યુઅલ વસ્તુ યાદ જ ન હોય, અમુક વસ્તુ નહીં પૂછતા તો આપણે શું કામ યાદ રાખવું જોઈએ? તમને એનાલિસિસ કરેલું હોવું જોઈએ. હા, પણ તે આપણે વધારે નાના હતા. એ માર્કેટમાં કોઈ એવી ગુજરાતીની બુક નહોતી. મુકેશભાઈ અંબાણીએ 495 નું જીઓ આપ્યું નહોતું, એટલે કોઈ યુટ્યુબમાં જોતું નહોતું, એટલે કટ ઓફ ડાઉન રહેતા હતા. સમજાય? અત્યારે ઇઝીલી બધા ભણી લે છે. મારું કાળિયું મોઢું ગામ જોતું હોય છે અત્યારે, કારણ એટલું તો આવડશે ને બધાને 10%. તમારી જેમ તો તમારે ત્યાં વધારે કોમ્પિટિશન કરવી પડશે. કટ ઓફ પહેલા એટલે રહેતા મલ્ટિપલ બુકના સોર્સ નહોતા ભાઈ. ક્યાંથી વાંચો? લોકો ક્યાંથી વાંચે? તમે સમજો. બીજું વાંચવા માટે ઇઝીનેસ તો જોવે ને, ફેકલ્ટી સમજાવે. તમે ગામડે રહેતા હો, તમારે અહીંયા ભણવા આવવું પડે, 50,000 ફી ભરો, અહીંયા બેહવાનું, અમારે જેવા મોટા જોવાના રોજ જાગી 3 ટાઈમ બહાર જમવાનું. હવે એવું નથી, ઓનલાઈન વસ્તુ પર આવી ગઈ છે. તો કટ ઓફ 5-7 માર્ક તો ઓનલાઈન પ્લેટફોર્મ વધારે છે હવે, એટલે લોકોને આવડી જાય. પણ એક અસ્તી સિસ્ટમ જે તમે તૈયારી કરો. બીજું સાહેબ ઇનિશિયેટિવ સારું છે, આ ભરતીમાં રોજ તમને સવાલ મળશે. સીધા તમે સમજો, સીધા વાંચીને તમે ટેકનિકલ લખવા જો તમને 2 બીક હોય.
હું ખાલી 5 મિનિટ ડાયરો જેવું તમને કહું આ વાસ્તવિક વસ્તુ કે મેં મારી જિંદગીમાં કોઈ ટેકનિકલ પરીક્ષા આપી નથી એવું તમને બીક હોય. બીજું કે મારા કેરિયરની ચિંતા છે હવે શું થશે, આ હોય બધાના મનમાં. આપણે છોકરા વધારે થાય સાથે તમે હું જાઓ તમને એમ તારું જિંદગીમાં શું થશે, કેમ થશે, લગ્ન થાય કેમ, શું કરશું નોકરીમાં, સાચું આવું થાય. સવાર જાગો લેવા લેવા કઈ ફેરવું હોય નહીં. આ પરીક્ષામાં ઈ જ છે. તમે રાતે વિચારશો આમ કરું તૈયાર, સવાર જાગો એટલે પાછો આટા ઠોકવા મળો. ખ્યાલ આવે છે? એટલે રેગ્યુલર તમે 10-15 ક્વેશ્ચન સાહેબ કાઢીને ટીકડા મારવા દે તો તમને મગજમાં ટેવ પડી જાય. એટલા મારા ખોટા પડે હવે ખોટા નો, કમસે કમ એટલી ટેવ મહિનો પડે તો ત્યાં તો તમે જીગરથી પેપર દઈએ કે ન દઈએ કહો કે આપણે મુંજા એ પાસે ટોપિક વાઇઝ સિલેક્ટ બનશે દરેક, અને બાળકો જેવા સવાલ નહીં હોય ત્યાં જે પૂછે એ પ્રમાણે પેટર્ન ફેલ છે. ખ્યાલ આવે છે તમને? એટલે વસ્તુ એક હું તમને દિલથી કહું આ વસ્તુ બરોબર કે ટેકનિકલ વસ્તુ એવી છે, એના કન્સેપ્ટ સમજો, એને ઉતારો, એને કનેક્ટ કરો તો તમને આખા કન્સેપ્ટ ક્લિયર થાય. બાકી તમે જો હાથે વાંચશો તો તમે જોયો છે સિલેબસ કેવડો છે. ખ્યાલ આવે છે? સિલેબસ વાંચતા વાંચતા લોકો 6-6 મહિના વહી જાય. બરોબર? એટલે આ વસ્તુ કોઈ સવાલ પૂછો તો પૂછો સર ઇંગ્લિશ ભાષા લખવામાં દિક્કત આવે છે, એમાં સુધારો થશો. એમાં એવું છે ઇંગ્લિશ વસ્તુમાં તો ભાઈ રોજ ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ થાય. ઇંગ્લિશ ઇન ધ સેન્સ કે તમે રોજ જીકે ટુડે વાંચતા હોય. બેન અહીંયા આવે છે ભણાવવા, પોતે અધિકારી છે, મેં શું ઇન્ટરવ્યુ આપેલું છે, ઇંગ્લિશ તમારું લેશે બહુ સારું. સાહેબે ફેકલ્ટી ગોતી એ બધી ઓલરેડી તમારી એક્ટિવ છે ઈ જ તે. સાહેબે ગઢિયા નથી ગોત્યા કોઈ. 10 વર્ષ પહેલા એક્ઝામ આપી એવા. ઇંગ્લિશ એ બેનનું સારું છે, તમને સારું કરાવશે. પણ સામાન્ય રીતે હું એવું ઈચ્છું ઇન્ડિયન એક્સપ્રેસ લેવાનું, કોઈ પણ ગમે વસ્તુ જોવો 5-5 લીટી હારી હારી ઈઝી વાંચો. તમને ખબર તો પડશે ને ઈડી ક્યાં લગાડવું, આઈએનજી ક્યાં લગાડવું. ખ્યાલ આવે છે? કે જીએસટી જે વન ટાઈપ ઓફ ડેસ્ટિનેશન બેઝ ટેક્સ એન્ડ ધેન પ્રાયોર ધેન પેલા શું હતો ઓરિજિન બેઝડ હતો, ધેન આફ્ટર ધ ઇમ્પ્લિમેન્ટ ઇન ધ ઇન્ડિયા. અને આ ભાઈ ભારતનો મોટા મોટો કોઓપરેટિવ ફેડરલિઝમ છે. એવા તૂટક તૂટક ઇંગ્લિશ વાંચો ખાલી એટલે તમને આવડી જાય. ના રોજની 10 લીટી વાંચો, 20 લીટી વાંચો તો વાંચતા થશો આગળ. રોજ ચેનલમાં તૈયારી કરો આરામથી તમારું થઈ જાય. આપણે સિલેબસનો ટોપિક કેવી રીતે રાખશું? એક બાજુ નાણાકીય હિસાબી પદ્ધતિ હાલતી છે ને, બીજા લેક્ચર પછી પડતર શરૂ થાય બીજા સેશનમાં. મોસ્ટ ટાઈમ ટોપિક પહેલા સેક્શન બધા આવી ગયા છે. બીજામાં કેવું છે એમાં કનેક્ટિંગ ટોપિક છે પાછા શરૂ થઈ જાય. છેલ્લો લેક્ચર એવો છે જેમાં ગૂગલ વાળું અંદર આપ્યું છે, ડબલ્યુટીઓ, બીજી બેંકો છે, બીજી બધી વસ્તુ. ગૂગલનો એક લેક્ચર સેપરેટ થશે કે એમાં ફેક્ચ્યુઅલ સૌથી વધારે આવતા હોય તો તમારે ઇન્ટરલિંક લે આ સેક્શન મારે બાકી રાખ્યું એની મારે પછી કરવાનો છે. એટલે ભાઈ એવો ટુની બેન્ચમાં લોકો બે છે, પૂજ્ય બધા ઇન્ટરવ્યુ આપેલા છે. બરોબર ને? ખુદને સેટિસ્ફાય થયો તો 32-35 છોકરા બે છે, 32-35 જણાની બેચ છે આખી. એવું ટુ વાળા લે લખર લેક્ચર કોઈ ખુદ ઇન્ટરવ્યુ આપેલા અડધા એમાંથી કાંક 25 લીટી તમારી જિંદગીમાં કામ કરાવે. તો આમાં તમારે કન્સેપ્ટ તમારી ફેક્ચ્યુઅલ તમને કામ લગાવશે. બાકી તમે એવું ન વિચારતા 2 કલાક હું અહીંયા આવ્યો અને ખાલી એક જ ચેપ્ટર ભણવા મળ્યું, 2 કલાકમાં તો 5-10 ચેપ્ટર પતી જાય બહુ સારી રીતે. બસ તમને હું સહસંબંધ ભણાવવા બેહું 35 મિનિટમાં સહસંબંધ પતી જાય, તમને એક એક વસ્તુ યાદ રહી જાય. શું કામ? સ્ટેટિસ્ટિકમાં સહસંબંધ આવો છે. અને માથે વાંચો તો અડધો ટકમાં એક ચેપ્ટર પતાવશો તો એ તમે ગુણાકાર કરો ક્યારે તમારું પતે? ખ્યાલ આવે છે? નવો લેક્ચર આવશે ડેમો જોવો, ડેમો શરૂ થાય આવતા લેક્ચરમાં ભણવાનું શરૂ થઈ જાય. આ ભણાવ્યું જ છે. દરેક સેક્શનમાંથી અમુક વસ્તુમાં જે મોજ આવી લીધી છે અને તમારા ઉપર ડિલિવરી કરી છે. અને આ બધી મેં એ જ વસ્તુ તમને મગજથી કીધી છે જે ઓલરેડી પૂછાઈ ગયેલી છે હમણાં એક્ઝામમાં. પહેલાની ગણો, પહેલાની તમે હાવ પહેલાની કહો છો એમાં ભાઈ કેવું હતું, ટાઈપિંગ વાળી ભરતી હતી એના પહેલા સબ ઓડિટરની. કટ ઓફમાં બુકના સોર્સ બહુ નહોતા અને ગણો ને તો એક વાણિજ્ય સંચાલન, પછી સ્ટેટિસ્ટિક અને જીસીઆરટી માંથી પેપર આવી જતું કારણ કે એમાં મેથ્સ રીઝનિંગનું ભારણ થોડુંક હતું, ગુજરાતી ઇંગ્લિશ ઘણું આવતું. પણ આ પેટર્ન આખી અલગ બનાવી છે. એમાં તમે પ્રિલિમ અને મેન્સ જોડે કરો તો જ તમને થાય. તમને દરેક વસ્તુની ફેક્ચ્યુઅલ ખબર હોય એટલે કન્સેપ્ટ ખબર હોય તો તમે દાખલા અપ્લાય કરી શકો કે શું કામ દાખલામાં આવું થાય. એક પ્રક્રિયાનો માલ શર્ટ છે એ પેલા સ્પિનિંગ કહેવાય, પછી વિવિંગ કહેવાય, પછી ફિનિશિંગ થાય. પ્રક્રિયા પડતર કહેવાય. એકમાંથી બીજામાં ગયો, બીજામાં ત્રીજામાં ગયો તો સેમ એન્ટ્રી દાખલામાં દેવી છે. આ ખાતાનો બીજામાં ગયો, બીજામાં પ્રક્રિયા 3માં ગયો અને પછી પાકો માલ થયો. થિયરી દાખલા એવી રીતે સમજાય છે. તમને ખ્યાલ આવે છે? પેલા થિયરી આવશે પછી દાખલાના સેશન પાછળ આવશે. થિયરી સમજી લેવો પછી. અમને ખબર છે દરેક વખતે બેચ પૂરી થાય છે. કોઈ બેચ અટકતી નથી. તમને હારું હારું બતાવી દીધું બેચ પૂરી કરી દીધી એમ નહીં થાય. બેચ કર વખતે પૂરી થાય છે. ખ્યાલ આવે છે? પૂછવું હોય તો કયો 2 મિનિટ આગળ વધીએ આપણે. પછી તમે શરૂઆત નથી હાર સર કન્સેપ્ટ સમજાય છે, બહુ ઈઝી પડે છે અત્યારે. આ તો હું નોર્મલ કીધું છે. તમે દરેક ટોપિક વાઇઝ હાલશે પછી તમને વધારે મજા આવશે. ખ્યાલ આવે છે કે દરેક વખતે તમને નોટ્સ છે તમારી પાસે દરેક ટોપિકની. અત્યારે હું તમને ભણાવું 10-15 ટોપિક તમે નો એનાલિસિસ કરી શકો બધી વસ્તુમાંથી. બરોબર ને? મળીએ નવા લેક્ચર. થેન્ક યુ.
વિશાલ, ઇંગ્લિશ ભાષા બાબતે મારું લેક્ચર ગુજરાતીનું હશે, એમાં ચર્ચા કરશું. ઉપરાંત મેડમનો ઇંગ્લિશનો લેક્ચર આવે છે, એની અંદર પણ મેડમની સાથે ચર્ચા કરી લેજો. તો હું પણ કહીશ કે ઇંગ્લિશ કઈ રીતે સુધારી શકાય છે, આપણે એના ઉપર ચર્ચા કરશું. કોન્સેપ્ટ સમજાઈ જશે મયુરી. આશિષ સાહેબ ક્યાં સબ્જેક્ટ લેવાના છે સાહેબ? હા. હવે સબ્જેક્ટમાં તો એવું છે અત્યારે એઝ ઓફ નાવ તમારા મોટા ભાગના જેટલા એકાઉન્ટિંગ છે, ઓડિટિંગ છે, જીએસટી છે કે જે તમને બુકમાં સિલેબસમાં નથી મળતા, જે મેં વાંચેલા છે, એ બધા મોટા ભાગના આવી જાય. ખ્યાલ આવે છે? બીજી ફેકલ્ટી જે હશે એના સબ્જેક્ટ જે આપશું અમે એ કેવા હોય? થિયરિટિકલ વધારે હોય, કે નોર્મલ શું કહેવાય કન્સેપ્ચ્યુઅલ ન હોય, એને હરખું થિયરીથી સમજાવી શકતા હોય. બાકી મોસ્ટ ટાઈમ બી જેટલા સારા સારા ટોપિક છે એ બધા મારે જ લેવાના છે. અને જો તમે બેસી શકતા હો 6-7 કલાક 8 કલાક, તો હું એક દિવસમાં 5 સબ્જેક્ટ ભણાવી દઉં શનિ રવિ રમતા. તમે બીજી વખતે જ્યારે એક મારું આમાં છે કે અમારે બેસ્ટ બેચ બનાવી છે આખી, તો દરેક વખતે પીટી એમાં થવો જોઈએ પાસ, ખોટા વાયદા જેવું નહીં. જ્યારે એક્ઝામ નજીક આવશે ને આગળના 2 અઠવાડિયા છે ને તમે બેસવા માટે તૈયાર હો 10 કલાક, 10 કલાકમાં તમને 5 સબ્જેક્ટ રિવાઇઝ કરાવી દઉં. તમારે જોવાય ન પડે, તમારી કેપેસિટી હોવી જોઈએ. બરોબર? બધા તમે જ લેજો. પછી મેં તમને ભણાવ્યું નથી, આ નોર્મલ આવું ઓલું હતું, ખ્યાલ આવે છે? તમે ભણશો તમને વધારે ખ્યાલ આવશે ટેકનિકલનો. પણ બનશે ત્યાં સુધી બધા હું જ લઈશ. હું ઇન ધ સેન્સ કે મોટા ભાગના હું લઈશ. ખ્યાલ આવે છે? અમુક જ વસ્તુ આઉટસોર્સિંગ થાય. બાકી જે તમને ન ફાવતા હોય અલગ સેશન તમારે ગોઠવવું હોય તો 5 કલાક આવીને શનિ રવિ તમારે આવવું પડે. ખ્યાલ આવે? પછી એમ કે મારે રજા છે ને 8 કલાક, એવું નહીં. 8 કલાકમાં તમને દેખાશે અડધો સિલેબસ તમારો પતી ગયો. ખ્યાલ આવે છે? પીટી પહેલા તમને રિવિઝન ટાઈપ એમ, એકવાર તમે આમાં ડીપમાં હાલે રિવિઝનમાં તમે ખાલી એટલું બોલું કિંમત ને માંગ, તો તમે એમ કે વ્યસ્ત સંબંધ, રેખા બોલો ડાબી બાજુ જમણી બાજુ, કઈ કઈ પ્રકારના સ્થિતિસ્થાપકતા છે, તો મૂલ્ય અનપેક્ષ, મૂલ્ય સાપેક્ષ, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ, તો આપણે એક આખું લાઈનમાં થઈ જાય. એટલે વાંચવા બેહો ને તો અડધા કલાકમાં તમે વાંચો, અને આમાં તમને આખું સાથે 10 મિનિટમાં બધું આવી જાય. ખ્યાલ આવે છે? ત્યારે આવતો નવો લેક્ચર આવશે એમાં તમને ભણાવી. સમમાં એવું છે, મારી કરતા એક ફેકલ્ટી મારી નજરમાં સારી છે, મારા મિત્ર જેવા જ છે, અને હું એમની નીચે ભણતો એક સમયમાં. તો અગ્રા જે છે કે જે બહુ સારા ભણાવી શકે છે એવા સાહેબને આઉટસોર્સિંગ કરવાના છે. ખ્યાલ આવે છે? એવું જરૂરી નથી કે બધું મને આવડતું હોય. સાહેબ આને મારે કરતા સારા એક દાખલા સારા ભણાવે સાહેબ, એમને અમે લાવવાની ટ્રાય કરીએ છીએ. કારણ કે એ 15 વર્ષથી દાખલા ભણાવતા અને તમારા જેવડા છોકરાઓને જ તે. બરોબર? એટલા માટે વધારે વિચાર એવો છે કે અમુક ચેપ્ટરના સાહેબ દાખલા 50% એ ભણાવે તમને વધારે સમજ પડે, કારણ કે એની પેટર્ન મેં ભણેલી છે. ખ્યાલ આવે છે ને? હા, સારામાં સારું તમને આપી એવું. ખ્યાલ આવે છે? હું તમને કીધું મને બધું આવડે છે, દાખલા લઈ લો તમને ન મજા આવે, બરોબર, ખુલ્લી ફરિયાદ કરવાની છૂટી છે. મારું તમને ન મજા આવે તો તમને બીજો સબ્જેક્ટ હું બીજાને આપી દઉં. ખ્યાલ આવે છે? હજી તમને મેં ડેમો ટાઈપ ભણાવ્યું છે. દરેક મેં તમને કીધું ને એક સ્ટાઇલ એવી છે સિલેબસ લેવાનો, બોલવાનો, હાલો નાણાકીય હિસાબી પદ્ધતિ તમે ભણાવો, એના ફાયદા એની મર્યાદા, એમાં સવાલ બને જ છે અત્યારમાં. નકર તો ખાલી ડાયરેક્ટ ફેક્ચ્યુઅલ પૂછે તો બધા ટીક મારીને આવવાના છે પેપરમાં, સમજો તમે. તો તમે થોડા પાસ થવાના છો, નથી હું થવાનું. કાંઈક તો 5 સવાલ અલગ હોય કે ન હોય એમાં, કે જે કન્સેપ્ટથી હોય, જે તમને હાથે વાંચતા ન આવડતા હોય. બીજું સિલેબસમાં લખ્યું છે કે હિસાબી ખ્યાલો, તો ખ્યાલ 12 આપેલા છે અંદર, તો 12 તમે વાંચો તો 12 વાંચવા તો 25 પેજ આપ્યા છે, આખો દી વહી જાય તમારે. 15 મિનિટમાં પૂરા થઈ જાય 25, અને એ ઉદાહરણ સાથે. તો તમારી પાસે એક મસ્ત કોષ્ટક હોય નાનું એવું, એ કોષ્ટક જો તો તમે કોન્ફિડન્સ આવી જાય, બરોબર સાહેબ એ દિવસે ટેસ્ટ લઈ લે, તમને કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો આખી વસ્તુ. બરોબર? એ રીતે આપણે આગળ વધવાના છીએ. બરોબર? નવા લેક્ચરમાં તમને આગળ ભણાવી ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. કન્સેપ્ટ બેઝ પૂછે છે એટલે મેં કીધું શરૂઆતમાં પેપર જોઈ લો તમે. 70% કન્સેપ્ટ ઉપર આવે છે, ફેક્ચ્યુઅલ નથી આવતું. ખ્યાલ આવે છે? 10-20% હોય ફેક્ચ્યુઅલ. ફેક્ચ્યુઅલ 20-30% હોય. કેવું હોય ખબર છે? ઓડિટરની વ્યાખ્યા પેલા એક સેક્શન કયો હોય, 200-202 જેવું પેલી વાર એ તો અમને નહોતો આવતો. કારણ કે તો તમે જુઓ તો મેન્યુઅલ કેવડા બધા હોય. આપણે કોસ્ટ બેનિફિટ વિચારવાનો હોય કે આપણે એટલું કર્યાથી 6 સવાલ સાચા પડી જાય છે, આપણો કટઅપ તમારો આરામથી થઈ જાય. આપણે હું કેમ 9 સાચા પડવા જવા, 9 સાચા પડવા તો ઓલા ભૂલી જાવ. એટલે આવું થતું હોય. બજેટના પ્રકારે ભૂલી જતું બધું વાંચવા.
બરાબર છે. તો જે બેસ્ટ છે ગામને સાચું પડે ને આપણે સાચું પડવાનું છે. સમવાળા સાહેબનો ડેમો સાહેબ આઉટ ઓફ ટાઉન છે. અત્યારમાં છે ને અજયભાઈ થોડાક સાહેબ બહાર છે અને ઓલરેડી પોતે પ્રોફેસર છે, કોલેજોમાં ભણાવે છે ઘણા વર્ષોથી. પોતે સીએ છે, 12 વર્ષ સીએમાં ભણાવેલું છે. એટલે કન્સેપ્ટ એટલા જોરદાર છે કે તમે રમકડા જેવું દાખલા ઇન્ટ્રોડક્શન આપી દે. હંમેશા તમે શું કરો સીધા ટેકનિકલ વાંચવા મળો, એના કરતાં અડધી કલાકની ટોપિક સમજવો પડે. એમાં આવું આવું છે એટલે આવું થાય છે, તો તમને એન્ટ્રી મગજમાં બેહી જાય કે આ ઉધારની એન્ટ્રી એટલા માટે છે કે ધંધાનો આ બધો ખર્ચ છે, આ જમા એન્ટ્રી એટલે છે કે ધંધાની બધી આવક છે. અને તમને તો બધી આવક જ લાગે કારણ કે તમે પોતાનું વિશે વિચારતા હો. એટલા માટે કન્સેપ્ટ છે કે ધંધો ને વ્યક્તિ કેવા છે, અલગ છે. ભણ્યા છો ને કોલેજમાં, એટલે એ રીતે આપણે કન્સેપ્ચ્યુઅલ બેઝ આગળ વધશું. બરોબર, દાખલા સાહેબ તમને ભણાવશે એક વખત. ઓકે, નામ તો હું કહીશ તમને, 3-4 જણા છે એમાંથી. બરોબર, હું તમને નામ કહીશ નિરાંતે. ચલો.